ऐसी ही कहानी અર્બન અને રૂરલ આ બેઓનું કોમ્બિનેશન મેં બતાવવાનો પ્રયત્ન કર્યો છે સ્ટોરીમાં. ધીસ ઇઝ હાઉ ઇટ સ્ટાર્ટેડ. સેટ પર બહુ વખતે એ વાત બી થતી હતી કે યાર ઘણીવાર અમને બી એવું લાગતું હતું કે આ રંગા કરવું જોઈએ હું એ રાઠોડ પણ છું. હા એ તો અને એક્ટર્સ અહીંયા બે જ છે. પોસ્ટરમાં બી બે લોકો દેખાય. હા, તો બોલો ત્રીજો માણસ કેમ છે? अगर वो वीक मोमेंट उसको मिल गया तो वो सीप इन हो जाएगा आपके और वो कभी नहीं जाएगा. तो भीमा उस चीज़ का मेटाफर है हमारे लिए. तो वही है जे Of आपको course, है ये भी of बात course. है. पर क्या आपको लगता है सभी लोगों से सवाल है कि रंगा जैसे फिल्म के लिए ऑडियंस रेडी है? એટલે તમારી ફિલ્મ પીસફુલ છે. एकदम ત્રણ જણા સફેદ પહેરીને આવ્યા છે. हाँ अलग है. હા એટલે એની પાછળ પેલા ભાઈ બેઠા છે એ પણ અલગ છે. ये સૌથી અલગ છે. પણ આ ભાઈ છે જેમનું નામ છે ગૌરાંગ આનંદ. આપણે ભાઈ એટલા માટે કહું છું બિકોઝ હી ઇઝ ઓલમોસ્ટ લાઈક માય એલ્ડર બ્રધર. મેહુલ દેસાઈ છે એના વિશે પણ અમે લોકો વાત કરીશું. અને શ્રીકાંત ઇઝ ધ ડિરેક્ટર ઓફ ધ ફિલ્મ અને આપણા પ્રશાંતભાઈ છે જેમણે ફિલ્મ પ્રોડ્યુસ કરી. રંગા ફિલ્મ વિશે વાત કરવા અમે લોકો ભેગા થયા છે આજે. અને આ કોઈ ઇન્ટરવ્યૂ નથી, કોઈ પોડકાસ્ટ નથી. અમે લોકો જસ્ટ બહાર બેસીને વાત કરતા હોઈએ છીએ. તો અત્યારે સરસ મજાના તૈયાર થઈને જરાક ગોઠવાઈને અને એક સરસ સ્ટુડિયો સેટઅપમાં થોડા વધારે ડિસન્ટ વેમાં સેજ ફિલ્ટર્ડ પણ મોસ્ટ ઓફ અનફિલ્ટર્ડ વેમાં વાત કરવાનો વિચાર છે. यस વિશે તમે વાત કરો તો વધારે બેટર છે. જોડાયેલા છે બીજી ઘણી બધી ઇન્ટરનેશનલ નેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ટ્રાવેલ કરે એવી ફિલ્મો સાથે પણ એ સતત સંકળાયેલા છે. અને ઇઝ અ વેરી ડિફરન્ટ અપ્રોચ ટુવર્ડ્સ ફિલ્મ મેકિંગ. યસ. મને એ ફિલ્મનું ટ્રેલર અને ટીઝર જોઈને પણ સમજાય છે. અને જે પ્રકારે ગૌરાંગની સાથે મારે વાત થતી હોય છે અને હાઉ હી હેઝ એક્સપ્લેન્ડ અબાઉટ ધ એન્ટાયર પ્રોસેસ એ પણ મને સમજાય છે. Absolutely, હા. બટ આઈ વોન્ટ યુ ટુ ઇન્ટ્રોડ્યુસ ટુ મી એઝ વેલ એઝ ટુ ધી ઓડિયન્સ કે હાઉ શ્રીકાંત ગોટ ઓન બોર્ડ એન્ડ હાઉ યુ ઓલ્સો ગોટ ઓન બોર્ડ ટુ મેક ગુજરાતી ફિલ્મ. I'll start with Shrikant first. Shrikant Chaudhary is a Mumbai based editor and director basically. એમને ફર્સ્ટ ફિલ્મ જે કર્યું હતું વર્તુળ કરીને કર્યું હતું. ઇટ વોઝ ઇન મરાઠી એન્ડ ઇટ વોઝ ઇન ઇફી એન્ડ હજુ રિલીઝ નથી થયું. સ્ટીલ એ વર્તુળમાં ગયા પછી ઘણા બધા ફેસ્ટિવલમાં એ ટાઈમ પર એ ગયું હતું. સેકન્ડ એમનું થયું પછી સ્કેમ 2003માં એ એસોસિએટ એડિટર હતા. યુકે હંસલ મહેતાવાળો હતો, બહુ સરસ હતો. એન્ડ એવરીબડી આઈ થિંક હંસલ મહેતાના તો ઘણા બધા ફેન છે પાછળ. એટલે આફ્ટર તેલગી ચેપ્ટર યા હર્ષદ મહેતા પછી વાળો ચેપ્ટર 2003. ઇઝ અ બ્રિલિયન્ટ, બહુ જ સુંદર બની છે. અને Yes, એના વિશે કારણ કે અમે લોકો જ્યારે સ્કૂલમાં હતા ત્યારે એના વિશે છાપામાં ખૂબ વાંચ્યું છે. હા, કરીમ તેલગી. હા હા દેન આફ્ટર દેટ એમને એક ડોક્યુમેન્ટરી બનાવ્યું વુમેન ઓન ફાયર દેટ ઇઝ સ્ટીલ રનિંગ ઇન ફેસ્ટિવલ્સ. દેન ઇટ કમ્સ ટુ કસ્તુરી, અ નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ. હી વોઝ એન એડિટર વિચ વોઝ પ્રેઝન્ટેડ બાય અનુરાગ કશ્યપ. તો એમનું ફિલ્મોગ્રાફી બહુ સરસ હતું અને બહુ રિજિડ પણ છે એડિટિંગમાં. અમે જેટલું ઇઝી સમજીએ એટલું ઇઝી નથી આ માણસ. સહી બાત હે. એન્ડ બહુ ક્રુએલી કટ કરી નાખે કોઈ પણ સીન. मैं उन्हीं से पूछ रहा हूँ सही बात है. देन आफ्टर या बात सही. मानना ही पड़ेगा ना अभी तो. Obviously. कोशिश करता था हमें कि अरे यार अच्छा है क्यों काट रहे हो आप, इतना मेहनत किया है इस सीन के पीछे, बट नहीं सर वर्क नहीं हो रहा है. एंड એમનું એક બહુ સરસ વાત એ હતી, હી વોઝ કનેક્ટિંગ ઓલ ધ ડોટ્સ ઇન એડિટિંગ. એન્ડ ડિરેક્શન તો ઓફકોર્સ હતું જ, બટ એડિટિંગમાં પણ એમનો હાથ એટલું સરસ છે. હી વોઝ કનેક્ટિંગ ઓલ ધ ડોટ્સ ટિલ ધ સ્ટોરી આર કમ્પ્લીટ્સ. એ એમનું બહુ સરસ અમને એ વસ્તુ ગમ્યું હતું. એન્ડ ઓનબોર્ડ કરતાં પણ આ બધી વસ્તુ અમે પ્રોસેસમાં હતું, જોયું હતું, અમે એમના કામ પ્રત્યે પણ સાંભળ્યું હતું. બટ એક્સપિરિયન્સ મેં રંગા સાથે બહુ સારું કર્યું. એન્ડ રંગામાં આપણે ઓફકોર્સ ચેન્નાઈ ફેસ્ટિવલમાં ગયું. એટ દેટ ટાઈમ આઈ થિંક ઇટ વોઝ ધ ઓનલી ગુજરાતી ફિલ્મ. બિફોર ધીસ ઇટ વોઝ જગત આઈ ફીલ. જગત બિફોર અસ ઇટ વોઝ જગત. દેન ઓફકોર્સ હવે રામેશ્વરમમાં આપણે સિલેક્ટ થયું. પછી ઘણા બધા સ્વીડનમાંથી એવોર્ડ અમને આવ્યું. અરે વાહ. એન્ડ આઈ ફીલ કે કોઈ ના કોઈ જગ્યા શ્રીકાંત વોઝ ધ ઇનિશિયલ મેન હુ ટુક ધીસ ચારિયટ. તો રંગાને હમણાં કેટલા ફેસ્ટિવલ્સમાં સુધી ટ્રાવેલ કર્યું છે અને કેટલા અવોર્ડ્સ તમે મેળવ્યા છે? 15-16 અમે ટ્રાવેલ કરાયું છે. એન્ડ આઈ થિંક 12 સુધી એને રેકગ્નાઇઝેશન મળ્યું છે. એન્ડ 2 અવોર્ડ્સ આવ્યા છે. એન્ડ ચેન્નઈ વોઝ નોટ એન અવોર્ડ બટ અ સ્ક્રીનિંગ. તો યુ કેન કન્સિડર દેટ વે. એનું તો અવોર્ડ હતું જ નહીં. અને અમે બધાએ અટેન્ડ પણ કર્યું હતું ને ચેન્નઈ. બહુ જ શું કહેવાય પેલી બહુ જ રિનાઉન્ડ જગ્યા છે. યસ એબ્સોલ્યુટલી.
ફિલ્મ ફેસ્ટિવલ માટે એટલે બહુ ચેન્નઈ બહુ નિશ છે. ચેન્નઈમાં અમે ગયા હતા, બધા સાથે હતા. ત્યાંનું ક્રેઝ બી અલગ છે ફિલ્મોને લઈને. તમે કઈ ભાષા બોલો છો? આઈ સ્પીક કન્નડા. કન્નડા. માય મધર ટંગ ઇઝ કન્નડા. અને તમે? माई मदर टंग इज मराठी. बराबर. सो मतलब एक कन्नड़, एक मराठी और ये 2 गुजराती, सबने मिलकर के एक कहाँ शूट किया आपने? संतरामपुर में, दाहोद डिस्ट्रिक्ट. दाहोद के. अच्छा, दाहोद के पास, मतलब हमारे कड़कनाथ भी जहाँ पर शूट हुआ है हाँ, उसी के आसपास. absolutely, वही जगह. પડોશી જ છે. But it is such a beautiful, collaboration to see a Kannada producer making with a Marathi director. Film with a director, और ये 2 Maharashtra. local गुजराती actor. इसमें से एक आदमी जो बैंक में नोटे गिनता है. तो મેહુલ દેસાઈ ઇઝ અ બ્રિલિયન્ટ એક્ટર. એના વિશે તો હું આગળ પણ વાત કરવાનો છું. બટ અપાર્ટ ફ્રોમ દેટ ઘણા બધા લોકો એવું પૂછતા હોય છે અથવા તો એવી જદ્દોજહેદમાં હોય છે, એવી અસમંજસમાં હોય છે કે મારે બધું જ છોડીને ખાલી મારે એક્ટિંગ કરવી છે, તો એક્ટિંગ તરફ આવવું હોય તો બધું જોબ મૂકીને આવી જતા હોય છે. બટ હી ઇઝ અ પ્રાઇમ એક્ઝામ્પલ. હું કહેતો હોઉં છું કે પ્રતિક ગાંધી ઇઝ અ પ્રાઇમ એક્ઝામ્પલ હુ જગલ્ડ વિથ હિઝ ઓન હા, જોબ, responsibilities પણ અને જે છે સાથે સાથે તમારી. બેયર અને રોંગ હા, સાઈડ રાજુ હા, સુધી કદાચ હા, એને ફિલ્મો ચાલુ રાખી હતી. હા. ઇઝ ઓલ્સો એન એક્ટિવલી વર્કિંગ એમ્પ્લોય ઇન બેંક, હા. અને ખૂબ બધી ફિલ્મો કરીને સારી ફિલ્મો કરી અને રહ્યા છે. પ્રતિક ગાંધીએ એકવાર મને પર્સનલી આ વાત કીધી હતી. મેં આ જ વાત શેર કરી, સર તમે નોકરી સાથે આ કરતા હતા તો આ શું કરાયા? તો કે તને જ ખબર પડી જશે ક્યારે છોડવી. એક્ઝેક્ટલી. હા, એ કે એ તારા હાથમાં નહીં. મેં તો કે મારી આઈ ગેસ 15મી કે 16મી ફિલ્મ પછી એ નિર્ણય પર આવ્યો હતો કે હા ઓકે, હવે ઠીક છે, બધું બરાબર ચાલે. એ તને ખ્યાલ આવી જશે કે હવે છોડી દે. હા હા. બટ સી, જ્યારે તમે કહી રહ્યા છો ત્યારે ઘણા મારા મિત્રો કે જે ઇન્ડસ્ટ્રીથી નથી, તો જ્યારે બી આપણે એક્ટર્સની હું લાઈફ જોઉં ને, કે જે ફૂલ ટાઈમ એક્ટર્સ છે, ત્યારે મને બહુ વખતે એ બધું થાય કે યાર આ રોજ સવારે નોકરી જવું પડે છે, સવાર એ ટાઈમ આપવો જ પડે છે. અને એક આર્ટિસ્ટ માટે આ બધું હોય છે કે યાર મને ફૂલ ટાઈમ આનામાં મળે. પણ ભાઈ મને પણ એક ટાઈમ પછી રિયલાઇઝ થયું કે યાર આપણા સપના, આપણા પેશન માટે આઈ ડોન્ટ થિંક સો કે આપણી ફેમિલી એનાથી ખોટી રીતે સફર થાય. તો એ રિસ્પોન્સિબિલિટી તો ના છોડવી જોઈએ કે એટલીસ્ટ એક અર્નિંગ, કારણ કે આપણી હજી પણ ઇન્ડસ્ટ્રીમાં એવું તો ના જ કહી શકાય કે અર્નિંગની રીતે બહુ જ ગજબ પૈસા છે હજી, કાં તો બહુ સ્ટેબલ પૈસા છે. બિકોઝ બહુ અનસર્ટેન આપણી ફિલ્ડ છે. બીજું મે બી 6 મહિના કામ પણ નથી. 6 મહિના કામ હોય, મે બી કોઈ વખતે એક સાથે એક મહિનામાં 3 કામ હોય. સો વી ડોન્ટ નો. અને સૌથી વધારે રિયલાઇઝ જે બાપાએ કરાયું ને એ કોરોનામાં કરાયું. બોલ કોણ કામ આવ્યું કોરોનામાં? ત્યારે જે બેઠો પગાર ગવર્મેન્ટ નોકરીનો આવતો હતો, ઠીક છે, ઓકે. એક ડાયલોગ એમનું બહુ સારું હોય છે. હા, એટલીસ્ટ હા, નહીં ઓફકોર્સ ઇન રિયલ લાઈફમાં. હા. અચ્છા. હા, જ્યારે હવે તો ફ્રેન્ડ છે ને, બહુ ક્લોઝ ફ્રેન્ડ હા. છે, તો જ્યારે પણ હું એમને ફોન કરું ને તો ક્યાં છો એમ એટલું પૂછવાનું. બસ આત્મા, બોડી શું, હા, બોડી અહીંયા છે, બસ શરીર આત્મા અહીંયા આવ્યું ભટકે છે બેંકમાં, હમણાં આત્મા આવે છે 5 વાગે આવું. છે. આત્મા બહાર જ હોય, એટલે જ્યાં શૂટ ચાલતું હોય ત્યાં જ શરીર આત્મા અત્યારે ફરતું હોય. અહીંયા બેંકમાં છે, હમણાં Body આત્મા આવશે ક્યાં 5 વાગે જ. નહીં, પણ મને તો ઘણી વખત એવું બી લાગે છે કે એક્ટર્સ જ્યારે નવરા હોય છે ત્યારે એ ખરેખર કંઈ નથી કરતા. ખરેખર કંઈ નથી કરતા. હા. નો, પણ કંઈ હું એવું માનું છું કે એક્ટર્સને નવરા બેસવું કે જે બી ટાઈમમાં એમના મગજમાં તો કંઈનું કંઈ ચાલતું જ હોય છે કે જસ્ટ લાઈક એક્ટર્સ, આઈ ડોન્ટ નો વેધર હુ રોટ ધ ફિલ્મ, કોણે I. લખી? તમે લખી છે ને? અમે રાઇટિંગ માટે પણ એવું કહેતા હોઈએ છીએ. એક્ટર્સ ટ્રેનિંગ પણ હું કરતો હોઉં છું, એટલે મારું પણ એવું બહુ સ્ટ્રોંગલી માનવું છે કે કોઈ પણ આર્ટિસ્ટ, ચાહે રાઇટર હોય, એક્ટર હોય, ડિરેક્ટર હોય, ઇવન કોઈ પણ આપણા ક્ષેત્રમાંથી પેઇન્ટર પણ લઈ લો તમે, એ જેટલા નવરા એટલા વધારે સારા. સારું, હા, યસ, એબ્સોલ્યુટલી, આઈ કારણ બિલીવ કે ધીસ. જ્યારે આખા વર્ષમાં દાખલા તરીકે તમે એટલા ચૂઝી કે સિલેક્ટિવ હોવ કે મારે વર્ષમાં ખાલી માત્ર 2 જ ફિલ્મ્સ કરવી છે કે 3 જ ફિલ્મ્સ કરવી છે. ડિરેક્ટર પાસે તો એટલી બધી ચોઇસ નથી હોતી કે 3 ફિલ્મ કરી શકે, પણ જ્યારે એટલું જ કરવું છે તો બાકીનો સમય શું કરવું, એ જ્યારે સાવ નવરા ખાલી કશું જ નથી કરવાનું, આઈ થિંક દેટ ઇઝ ધ મોસ્ટ ક્રિએટિવ ટાઈમ હા. એની આર્ટિસ્ટ કુડ હેવ. ગેટ એન્ડ ડેફિનેટલી એ વસ્તુ કેવું થાય છે, એ નસીબથી મળતું હોય છે એટલું ફ્રી બેસવાનું. પણ આર્ટિસ્ટ વેરી ટ્રુ. લિટરલી એ વિષયમાં હું કહીશ કે સર કે આમાં કેવું છે ખબર છે, આ પણ એક બહુ મોટી ચર્ચા મારા મિત્રો સાથે જ થયેલી છે
કે એવું જેને લાગતું હોય છે કે બાકીનો ખાલી ટાઈમમાં શું કરવું, તો સમટાઈમ્સ મારી જે ગ્રેવિટી છે ને, બિકોઝ હું નોકરી કરું છું, જ્યારે શૂટ પર આવું છું ને સર, તો તમે નહીં માનો, હું મતલબ 200% એટલો, કારણ કે પેલી દુનિયાથી જે તમે જે એને બોર્ડમ કહો કે તમે બધી જ જોઈ લીધી છે, હવે ના હો યાર, આ ટાઈમ આવ્યો છે અહીંયા પૂરેપૂરા ધ્યાનથી પૂરેપૂરી જાન લગાવવાનો. અને સી મારા માટે બહુ સ્પેશિયલ હોય છે જ્યારે હું ફિલ્મ કરતો હોઉં છું, બિકોઝ એ ટાઈમ તો મારો અર્નિંગ માટે મેં જસ્ટ એક આપેલો ટાઈમ છે. બટ આ ટાઈમ એવો હોય છે કે જે કહી શકાય કે આ લાઈવ અહીંયા જીવીએ છીએ આવીને. તો એ તો છે, એ વધારે ઓફ સ્ક્રીન અને અલગ ઓન સ્ક્રીન જેમ પહેલા कैरेक्टर में आई जाता હોય છે. इवन आई कुडंट बिलीव. मुझे ये लगता है ना, इनका पॉइंट जो है वो काफ़ी हद तक मैं रिजेंबल करता हूँ उस चीज़ से, बिकॉज किसी भी आर्टिस्ट को इंट्रोस्पेक्ट करने की बहुत ज़रूरत होती है ना. और वो खाली टाइम जो हमको मिलता है वो, क्योंकि जब तक आप अंदर नहीं जाओगे तब तक आप बाहर नहीं निकाल पाओगे कुछ भी. All the expression which we have comes from inside. So till you don't introspect, you don't travel inside, you won't be able to actually tell stories. So I guess I agree to your point that every artist should be free enough to, you know, to travel inside. ट्रू Yeah. ट्रू. ये कहानी आपको क्यों लगा कि ये वाली कहानी कहनी है? एक तो पहली बात तो ये कि आपकी ये पहली फिल्म है बतौर Yes. प्रोड्यूसर. करेक्ट. चैलेंजेस आए होंगे, बहुत सारी चीज़ें जो हैं फ्लोर पर जाने के बाद आपको सीखना शुरू हुआ होगा इन टर्म्स ऑफ प्रैक्टिकलिटी. आई एम नॉट सेइंग कि टेक्निक्स, लेकिन प्रैक्टिकल चीज़ें आपको ऑन ग्राउंड ज़्यादा पता लगती है. तो ऐसी ही कहानी, क्योंकि गुजराती रीजनल सिनेमा में एक पॉपुलर कंटेंट भी है कि जो काफ़ी सेफ खेला जा सकता है. हाँ. कि हाँ, इतना अगर अच्छा काम इतना कर लिया तो आप कम से कम आराम से सरवाइव करके निकल जाओगे. प्रोड्यूसर कैन गेट देयर मनी बैक. तो ऐसी, ये भाई साहब के साथ मैं बाद में बात करने आता हूँ जो पीछे है वो. यस. पर ये भी आप लेके आए हैं. हाँ. ऐसे दो एक्टर्स हैं, ऐसी कहानी है, ऐसा लैंडस्केप है. तो क्या सोच के आपने ये कहानी लिखी और बनाने का सोचा, इसमें- दैट टू इन गुजराती? इसमें बहुत सारे એસ્પેક્ટ્સ છે. આઈ બી ઇન ગુજરાતી ઓનલી. ઘણું બધું વસ્તુઓ એવા છે જે તમે વિચારી શકો છો પણ ડિલિવર નહીં કરી શકો. ઘણા વખત એવું થાય છે કે તમારા માઇન્ડમાં ઘણું બધું ચાલતું હોય છે, તમે પેપર પેન ઓછું પડે છે તમને લખવા માટે. એવું બી થાય છે જ્યારે તમે એક્સ્ટ્રીમ લખવાનું ટ્રાય કરો છો. પણ એક વસ્તુ આ ફિલ્મને લઈને હું કહી શકું છું કે હું એ એરિયાને હું બહુ ટ્રાવેલ કર્યો છું. હું આર્કિટેક્ટ છું, મારું પ્રેક્ટિસ હજુ ચાલે છે સારી રીતે. તો મને જનરલી લકી ઇનફ કે એવા લેન્ડસ્કેપમાં ફરવાનો મને બહુ મોકો મળ્યો હતો. આઈ ટ્રાવેલ ટિલ જાબુઆ એન્ડ ઇન્દોર, રતલામ સુધી હું ટ્રાવેલ કરું છું, અમદાવાદથી લઈને ત્યાં સુધી. તો આખો પટ્ટો છે ને મારું બહુ સારી રીતે ડિસ્કવર કરેલું છે. એ દરમિયાન મેં ઘણા બધા ત્યાંના કિસ્સાઓ એવા સાંભળ્યા જે ખરોખર હકીકત છે. પેપરમાં આપણે ઘણા વખત જોયા છે કે એક અલગ અલગ ક્રાઇમ્સ થતા હોય છે અને એ લેન્ડસ્કેપ જોઈને તમને લાગે બી નહીં કે એવા ક્રાઇમ્સ બી અહીંયા થતા હોય. તમે ડિફરન્ટલી ઇટ ઇઝ યુ નો ઇન ઈચ સિઝન ઇટ ઇઝ ડિફરન્ટ. તમે સમરમાં જાઓ તો તમને એકદમ આમ ફક્ત સોઇલ દેખાય, નોટ ઇવન અ સિંગલ ગ્રાસ. અને તમે રેની સિઝનમાં જાઓ તો તમને એવું લાગે કે ત્યાં બેડ છે ગ્રીન કલરનો, સ્વિટ્ઝરલેન્ડ જેવું ફીલ આવે. મને આ બીજી વખત સાંભળી રહ્યો છું. હા. કારણ કે મને કોઈક ત્યાં એક અંકલ છે કે તમે આ ટાઈમમાં આવો કે તમને આ તમે સ્વિટ્ઝર इतना કે એક્ઝેજરેટ કરો. હા, You are the second નહીં one who નહીં, is દેટ્સ saying ટ્રુ, this. દેટ્સ ટ્રુ. તમે હજુ કહું છું, સુખસરથી લઈને સંતરામપુર આગળ સુખસર આવે છે, સુખસરથી લઈને એક લીમડી આવે છે, લીમડીથી આગળ એક પટ્ટો આવે છે થાંદલા માટે. કયું? થાંદલા. હા. થાંદલા ઇઝ અ એમપીનું એક પાર્ટ છે. બટ થાંદલા પહોંચવા માટે તમારે એમપી જવાનું છે. બટ બિફોર દેટ એક ટ્રાવેલિંગનો એક પટ્ટો છે. એ પ્યોરલી તમને એવું લાગે તમે સ્વિટ્ઝરલેન્ડમાં છો. લિટરલી તમે રેની સિઝનમાં જવાનું ટ્રાય કરો તો તમને ફીલ થાય છે ત્યાં. ટેક્સાસ એ આખો એરિયા જે છે ને એ મને બહુ ફેસિનેટિંગ લાગતું હતું ફર્સ્ટ ઓફ ઓલ. અને અમારું સ્ટોરી એવું છે કે તમે દરેક માણસના અંદર ઇન્કલ્ટ થાય એવું છે. અર્બન અને રૂરલ આ બેઓનું કોમ્બિનેશન મેં બતાવવાનો પ્રયત્ન કર્યો છે સ્ટોરીમાં. ધીસ ઇઝ હાઉ ઇટ સ્ટાર્ટેડ. Right. એન્ડ ઓફકોર્સ 4-5 ડ્રાફ્ટ કર્યા. ઇટ ટુક 1.5 year, આઈ થિંક મોર દેન 1.5 year. સ્ટોરી 4-5 ડ્રાફ્ટ પછી પણ નહીં મજા આવતું હતું. દેન સારી રીતે બેસીને ફરી અમે રિવાઇઝ કર્યું હતું. તમે જેમ કીધું એમ જ કે ટાઈમ અમુક વાર મળતું હતું, અમુક વાર નહીં મળતું હતું. આઈ યુઝ ટુ ટેક આઉટ અ સ્પેશિયલ ટાઈમ ફોર ધીસ
બટ ફાઇનલી એક ડ્રાફ્ટ પર આપણે આવીને એને ફાઇનલ કર્યું છે એન્ડ મલ્ટીલેયર એના અંદર આપણે શોધ્યું પછી વેન યુ સી અ ફિલ્મ ઇન અ સિંગલ ગ્લાન્સ યુ માઇટ ફીલ ઇટ એઝ અ સિમ્પલ સ્ટોરી યુ ગો ઇન ડિટેલ તો તમને અલગ અલગ લેયર કદાચ દેખાય ઇટ ડિપેન્ડ્સ ઓન ધ વ્યુઅર કે એ શું વિચારીને આવ્યા છે એન્ડ ગુજરાતમાં છું લગભગ 18-20 વર્ષથી આમ નથી કહેતા કે કંઈ વાગે તો તમને માં યાદ આવે એવું આવે કંઈ પણ બોલવાનું થાય તો પહેલાં ગુજરાતી આવે ઇનફેક્ટ ઘરે જ્યારે જઉં છું મારા નેટિવમાં એ મતલબ મારે મમ્મી છે ત્યાં હજુ અને મારા બ્રધર છે અને ફેમિલી છે ત્યાં એમને પણ મળવા જઉં છું કોઈ પણ વસ્તુમાં કંઈ પણ બોલવા જવું તો ગુજરાતી પહેલાં આવે છે તો આઈ ફીલ આફ્ટર 18-20 યર્સ તમે હજુ ગુજરાતી નહીં થયા તો પછી દેટ્સ નોટ અ જસ્ટિફિકેશન બટ યુ નો હું ઘણા બધા ફિલ્મ મેકર્સને એવા ઓળખું છું કદાચ અત્યારે જે નામ લઈશ એની અંદર અમુક લોકો છૂટી પણ જશે પણ ફોર એક્ઝામ્પલ અભિષેક જૈન હુ બિગેન વિથ કેવી રીતે જઈશ ઇટ વોઝ હિઝ ફર્સ્ટ ફિલ્મ હી ઇઝ અ નોન ગુજરાતી મનીષ સૈની who won 3 national awards. He's a non-Gujarati. યસ Nikhil Musale is a Maharashtrian, but Yeah. born and brought up in Gujarat. I think there is one more. જે છે નોન ગુજરાતી છે તમે છો હજી પણ છે કહું છું નામ છૂટી જશે પણ એકદમથી મને યાદ આવતા હોય એવા 4-5 લોકો છે એ બહુ મોટા નામો છે ઓફકોર્સ તમે વી ફાઇન્ડ ધેમ એઝ એન આઇડલ એ લોકો તો બહુ ખરોખર બહુ મોટા નામો છે વી રિસ્પેક્ટ ધેમ અને એક આઇડલ માનીએ છીએ ફેસિનેટ કરતી હોય છે કે જ્યારે તમે તમારી ભાષાની અંદર ફિલ્મ બનાવવી એક રીતે બહુ ઇઝી થઈ જાય કારણ કે કન્નડા ફિલ્મ ઇન્ડસ્ટ્રી હમણાં KGF અને એના પછી જે આખી હાઇલાઇટ થઈને બહાર આવી છે સો ઇટ્સ વેરી ઇઝી ટુ ટેલ ધીઝ કાઇન્ડ ઓફ સ્ટોરીઝ ઇન દેટ રીજન અથવા તો એ વેમાં એ લોકો ટેવાયેલા છે ગુજરાતીમાં હજી ટેવાયેલા નથી યસ ત્યાંના મેકરો હવે ઠીક છે કે KGF તમે હમણાં જોયું એન્ડ અલ્ટિમેટલી જેટલા અત્યારે પિક્ચર આવી રહ્યા છે કાંતારા પાર્ટ 1 તમે જુઓ એ કાંતારા પાર્ટ 1 ટાઈપ મૂવીઝ તો ત્યાં બનતા હતા પહેલાં પણ હું એની પહેલાંની પણ વાત કરું તો ગરુડા ગમન ઓફકોર્સ બ્રિલિયન્ટ ફિલ્મ look at these people they are taking all the films from the mythology and of course કોબી હા આજના તારીખના એને રિલેવન્સી લાઈને ડિઝાઇન કરીને એક્ઝિક્યુટ કરું તમે સપ્તસાગર દાચેલી જોયું અરે અનબિલીવેબલ બોથ સાઇડ એ હા સાઈડ મ્યુઝિક તમે જો કેટલું અનકન્વેન્શનલ લાગે બટ લુક એટ વિથ ધ યુઝ્યુઅલ્સ કે વિઝ્યુઅલ સાથે પણ કેટલું ત્યાં ઓડિયન્સનું કહીએ ને અમે જ્યારે ચેન્નાઈ ફેસ્ટિવલમાં ગયા ને ઇવન જે લોકો એવા એ તો ગુજરાતી એમને ખબર એ તો સબટાઇટલ જ એમના માટે તો ફિલ્મ છે તો રિસ્પોન્સ બી એટલે કેવું આપણે જનરલી જોતા હોઈએ છીએ કે કોઈ ફિલ્મ જોઈને એમ કે યાર સરસ કામ હતું કે કોઈ મેન વાત કરે આ એટલા ડિટેલમાં કે તમે થ્રુ આઉટ ફિલ્મમાં કેમ એક નીચે રાખી હતી વોટ ઇઝ યોર એ પર્પઝ શું હતો સો ફિલ્મ એમનું ઓડિયન્સ પણ એવું છે કે એટલા ડિટેલ્ડમાં ફિલ્મને એમને માણી હોય અને બોસ જે માહોલ હતો ત્યાં કે ફિલ્મ એમને લેંગ્વેજ એક તો ગુજરાતની ફિલ્મ છે અને ત્યાં આવેલું ઓડિયન્સ જેમને એ લેંગ્વેજ નહીં ખબર તો પણ એટલા બધા લોકોએ ફિલ્મ ઇન્વોલ્વમેન્ટ સાથે જોઈ અપ્રિશિએટ કરી એજ ગ્રુપ અલગ અલગ ક્લાસ એ જ ગ્રુપ હા કે આવું અમદાવાદમાં નથી હા મને એવું લાગે છે કે लेकिन इसलिए मुझे लगता है कि सिनेमा ट्रैवल्स बॉर्डर्स सी साउथ इंडिया बहुत उनके लैंग्वेज को लेके रिजिड हो सकता है बट व्हेन इट कम्स टू सिनेमा वेदर इट इज़ एनी काइंड ऑफ लैंग्वेज एंड इफ इट्स अ गुड फिल्म दे विल अप्रिशिएट इट anybody will appreciate like we watch Korean films and we watch French films and European films and we appreciate it we understand we connect to it because I feel that cinema itself is a language उसको एक अलग मतलब मुझे लगता है सिनेमा के अंदर की भाषा जो यूज़ की जाती है वो सिर्फ कम्युनिकेशन की भाषा है उसकी एक्चुअल भाषा उसका ग्रामर है जो आपको कनेक्ट करवाता है सबको भले आप म्यूट पे देख लो फिल्म अगर उसका ग्रामर करेक्ट है आपको फिल्म समझ जाएगी तो आपकी ये जो फिल्म है रंगा अच्छा पहले तो ये भाई साहब का ध्यान आप उसके ऊपर आपका ध्यान रहे હું પાછું હિન્દીમાં આવી આ જે પાછળ જે ભાઈ બેઠા છે એની ઉપર તમારું ધ્યાન કોન્સ્ટન્ટ રહે એના માટે હું એનો પરિચય આપી દઉં નામ શું કહ્યું ને ભીમો આ પણ આ ફિલ્મનું કેરેક્ટર છે પણ એ ભાઈ બોલી નથી શકતા હા બોલી નથી શકવાના એટલે હવે એમની સાથે કેવી રીતે વાત કરશું એ મારે કે એ આ ભાઈ કે એ કરે અચ્છા તો ફિલ્મમાં આ જે છે ભીમા એની સાથે કનેક્શન કોનું છે તમારું છે આમનું છે રંગા अच्छा तो इसका कास्टिंग किसने किया है
કાસ્ટિંગ હી ઇઝ એકચ્યુઅલી અવર હીરો એણે અમને કાસ્ટ એ કર્યા. અમારો લીડ છે અમે કાસ્ટ એ હા He is the main protagonist, you can say. વાહ એ બધા પછી બાકી બધા કેરેક્ટર એમને કાસ્ટ કરાય છે નહીં પણ મારે તમે હમણાં ફિલ્મ ફેસ્ટિવલની એની વાત કરી રહ્યા હતા તો એટલે આ ફિલ્મ ફેસ્ટિવલ માટે ડિઝાઇન થયેલી ફિલ્મ છે કે આ કોમર્શિયલ એલિમેન્ટ્સ છે આની અંદર કે કારણ કે ફિલ્મ ફેસ્ટિવલની અંદર વધારે ચાલી છે એટલે તમે રિલીઝ કરી રહ્યા છો ફિલ્મનો પ્રકાર आई एम सॉरी फिल्म में प्रकार શું છે बाद में वो हिंदी में भी हाँ आप- नहीं नहीं आई अंडरस्टैंड गुजराती सो वी हैव मेड अ कमर्शियल फिल्म वैसे देखा जाए वो वेरी ऑफ बीट कमर्शियल फिल्म नॉट एग्जैक्टली इन टर्म्स ऑफ कमर्शियल लेकिन आई गेस कमर्शियल होके भी इसमें 4 गाने होके भी ये फिल्म फेस्टिवल में गई है હા which is a very unusual thing for a film festival to actually take a film like this जिसमें 4 सॉन्ग्स है और फिर भी क्योंकि अगर आप फेस्टिवल फिल्म का ग्रामर देखोगे तो उसमें गाने नहीं होते जनरली इट्स अ वेरी स्लो मूविंग फिल्म एंड एवरीथिंग ये फिल्म ऐसी नहीं है दिस फिल्म इज़ फुल ऑफ एक्शन फुल ऑफ ड्रामा 4 गाने हैं उसमें बहुत अच्छे लेकिन फिर भी ये फिल्म फेस्टिवल ट्रैवल की है तो मुझे ऐसा लगता है उसका 2 रीज़न्स हो सकता है एक तो हमारा जो कॉन्सेप्ट है स्टोरी है और दूसरा है इनका परफॉर्मेंस जो जिस तरीके से इन लोगों ने एलिवेट किया है फिल्म को यस आई मीन मुझे आप बोलते हो ना कि इसके जगह मैं ज़िंदगी में कभी भी मैं रंगा और राठौर को कभी दूसरा एक्टर करके देख ही नहीं पाऊंगा ઇમેજિન ही नहीं कर पा इमेजिन ही नहीं कर पाएंगे दे हैव परफेक्टली नेल्ड द कैरेक्टर એનું કન્સેપ્ટ જે છે ફેસ્ટિવલનું છે ઇટ ઇઝ અનયુઝ્યુઅલ નહીં સમબડી ઇઝ કેરિંગ સમથિંગ એન્ડ હી ઇઝ ટોકિંગ ટુ ઇટ એન્ડ ઇધર હી ઇઝ લિસનિંગ ટુ ઇટ દેટ ઇઝ સમથિંગ અનયુઝ્યુઅલ या ऑल्सो मुझे ये लगता है ना कि फेस्टिवल्स ये नहीं देखते कि फिल्म में फिल्म कमर्शियली बोली गई है या नहीं मुझे लगता है कि फेस्टिवल्स ये देखती है कि कितने लेयर्स में कहानी बोली गई है હમ अगर वो लेयर्स ना हो उनको एज अ क्रिटिक खोलने के लिए ठीक है और फॉर द सिनेफाइल्स देन दे वोंट टेक द फिल्म सो आई फील दैट ये फिल्म में जैसे उन्होंने कहा कि काफ़ी लेयर्स है इसमें डिस्क्रिमिनेशन के लेयर है इसमें रिच एंड पुअर के लेयर्स है इसमें बहुत डीप साइकोलॉजिकल एस्पेक्ट है एजुकेशन है एजुकेशन है ये भी है और दूसरा कैसा है कि माइथोलॉजिकल रेफरेंसेस तो बहुत सारे हैं हाँ माइथोलॉजिकल रेफरेंसेस है इसमें तो आई गेस दैट्स ऑल्सो अ रीज़न वाई फेस्टिवल टुक द फिल्म રાઈટ તમે બંને જણા આ લોકોને મળ્યા એક્ટર્સને કાસ્ટ કર્યા હા એની પહેલા આ લોકોનું કોઈ કામ તમે જોયું હતું હા દેટ્સ એન અગેન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી મેં અમને ફૈબા કર્યું છે મને ખબર જ નહોતું કાસ્ટ કરી લીધા પછી ખબર પડી પછી ખબર પડી મને એન્ડ આઈ વોઝ એકચ્યુઅલી હેપી આફ્ટર દેટ કે યાર બહુ વેરિએશન છે અચ્છા એક ફિલ્મ આવી હતી એ ફિલ્મનું નામ છે સૈયર મુરીદે ઘણા બધા લોકોએ એ ફિલ્મની જુદી જુદી રીલ્સ જોઈ હશે ઘણા બધા લોકોએ એક બાપુ છે એમનું નામ છે મયુર સોનેજી એમના પ્રવચન આપતી રીલ્સ જોઈ હશે મયુર ચૌહાણ અને યુક્તિ એ ફિલ્મમાં છે અને એ ફિલ્મમાં બહુ જ એક મહત્ત્વનું કેરેક્ટર છે એ કેરેક્ટર ટ્રાન્સજેન્ડર છે અને એ કેરેક્ટરનું નામ છે ફૈબા એ ફૈબાની વાત કરે છે એ ફૈબાનું કેરેક્ટર મેહુલ દેસાઈએ કર્યું છે સરસ મજાની સુંદર સાડી પહેરી છે ખૂબ લાંબા વાળ કર્યા છે એના એ કેરેક્ટર તમે જુઓ એટલે તમને જરા પણ એની મોકરી કરતા ના દેખાય તમને એની મિમિક્રી નહીં દેખાય મેકિંગ એટલું સુંદર છે કે એ વાસ્તવિક કોઈ કેરેક્ટરને તમે સ્ક્રીન ઉપર લઈ આવ્યા હોય એવું જ તમને લાગે સો એ દરજ્જાનો એ ગજાનો ડેફ્થવાળો એક્ટર છે મેહુલ વન ઓફ ધ સોંગ એમને કમ્પોઝ કર્યું છે એમને કોલ કર્યું દેન વી મેટ ઇન વન ઓફ ધ કેફે એન્ડ વી સ્પોક એ જ્યારે આવતા હતા તો મને એવું લાગ્યું કે એકવાર હજુ જોઈશું પણ જ્યારે મળ્યા અને જતા હતા ત્યારે મને ફીલ થયું કે હી ઇઝ રંગા દેટ વોઝ પાછળથી મને એવું લાગ્યું કે બહુ વધારે આપણે ડિસિઝન તરત લઈ રહ્યા છીએ આઈ વોઝ દેર માય ડીઓપી વોઝ દેર એટ દેટ ટાઈમ એન્ડ ઓફકોર્સ વિરલભાઈ પણ હતા બધા હતા અમે આવતા વખતે મને એ ટાઈમ પર એવું લાગ્યું એકવાર કે લેટ અસ ફાઇન્ડ સમવન એક્સ્ટ્રા
ઇન્સ્ટા પર તો બહુ સરસ લાગતા હતા સામે સામે આયા અલગ હતા. માર્યા હશે. પણ આ બહુ બધા મને ત્રણેક મેકરે એમ કીધું છે કે તમે રિયલ લાઈફમાં છે ને તમે ક્યાંયથી યાર એક્ટર જ નહીં લાગતા. એટલે આમ એ તો પેલી ચિંતાના વિષય ભાઈ યાર થોડા તો એક્ટર જેવાનો એવા બટ એમને એક વસ્તુ સારું હતું એ हाँ ટાઈમ પર. मतलब उनके वहाँ से आपकी तारीफ के पुल बन रहे हैं तो बनने दो हाँ। એક વસ્તુ સારું એ હતું એમનું જે પ્રોસેસ હતું ને સ્ક્રિપ્ટ એમને પહેલાં જ માગ્યું હતું મારા જોડે. બિફોર મીટિંગ આઈ હેડ ગિવન હિમ ઓલ હા, ધ એ પ્રિન્ટ્સ. જોઈએ. તો એ સ્ક્રિપ્ટ વાંચીને તૈયાર કરીને પેજ નંબર સાથે આવ્યા હતા એન્ડ દેટ ઇઝ સમથિંગ ટચડ મી ફર્સ્ટ. એન્ડ આ કેમ છે એમના પ્રશ્નો બી હતા. આ કેમ છે, ઇફ આઈ એમ ડુઈંગ ધીસ, આ કેરેક્ટરના અંદર આ ખામીઓ કેમ છે. તો એમને બધા પોઈન્ટ્સ હાઇલાઇટ કરીને લાવ્યા હતા કે આ પોઈન્ટ્સ છે. દેટ ટાઈમ આઈ રિયલી ટચ્ડ કે આ આખો વાંચ્યું છે એમ. દેન ઓફકોર્સ શ્રીકાંત પણ હતા, આર્ક પ્રોપર સેટ કર્યું હતું અમે. દેન આઈ ઓફકોર્સ આપણે સાથે ગૌરાંગભાઈને મળ્યા હતા. હા હા પણ તમે તો પ્રોડ્યુસ કરી છે ફિલ્મ બરાબર, પ્રોડ્યુસ અને રાઇટર. राइटिंग અને प्रोड्यूस झेलना तो इनको था, हाँ डायरेक्ट इनको करना था ना. तो आप भी पहली बार मिले, ज्यादा इनका कोई काम आपने देखा नहीं होगा या आप कोई वो सो एक तरीके से अच्छा भी है कि आप मैंने इनका फैबा का कैरेक्टर देखा था. देखा था. हाँ, ओके ओके ठीक है. और इनका इनका नहीं देखा था मैंने. तो कैसा रहा इन लोगों के साथ? सो मुझे हमेशा ऐसा लगता है ना, सी आई हैव व्हेन वी मेट देम वी डिस्कस्ड ऑन द स्क्रिप्ट वगैरह वगैरह. तो एक हमेशा एक डायरेक्टर ये चीज़ देखता है कि एक्टर की सेंसिबिलिटी क्या होती है उस स्क्रिप्ट को लेके, वो उस कैरेक्टर को कितना समझने की कोशिश कर रहा है. मेरे हिसाब से दे वर ऑलमोस्ट 80% देयर एंड ऑफ कोर्स इम्प्रोवाइजेशन के लिए स्कोप हमेशा ही रहता है ना. तो उस हिसाब से व्हेन वी स्टार्टेड डूइंग द प्रोसेस एंड एवरीथिंग, और एक चीज़ ये थी बिकॉज मुझे एग्जैक्ट गुजराती आती नहीं, आई अंडरस्टैंड गुजराती, बट द थिंग इज़ कि व्हाट वी यूज्ड टू डू इज़ आई यूज्ड टू ब्रेनस्टॉर्म, आई यूज्ड टू राइट सीन्स इन हिंदी and I used to give them, I used to trust them, and they used to come up with brilliant lines. All three of them. They used to come up with brilliant lines. And so this is how the process actually worked. तो बहुत ही अमेजिंग प्रोसेस थी. मतलब मेरे लिए तो एक अलग तरीके का एक्सप्लोरेशन था कि मतलब हमेशा मैंने डायरेक्टर्स को देखा है जो रिजिड होते हैं ना, बट आई थिंक डायरेक्टर्स एक्चुअली ओनली शेप द फिल्म with the help of all the team. So I have only shaped whatever film is there through their help actually. So this is it. ગૌરંગ, તે તો કૈલાશ દાદા એટલે શ્રી કૈલાશ પંડ્યા સાથે ટ્રેન થયેલો છું થિયેટરમાં. મલ્લિકા સારાભાઈ સાથે એમના ડિરેક્શનમાં કામ કરું છું. એમની સાથે એક બહુ જ બ્રિલિયન્ટ વિઝનવાળો એક વ્યક્તિ છે યાદવન, જીનિયસ ઇન સિનેમા. મૃણાલિની બેન સાથે, અમ્મા સાથે ઘણું બધું કામ થયું છે. આ બધા લેજેન્ડરી લોકો છે. મને પેલી પણ વાત યાદ છે કે શબાના આઝમીજી, નંદિતા દાસ અને ઝોરા સાયગલ, લેટ ઝોરા સાયગલ, એ લોકો પણ હતા. એ લોકોની સાથે યુ હેવ સીન લોટ ઓફ વેટરન્સથી લઈને હમણાં સુધી ઘણા બધા લોકોની સાથે કામ જોયું છે. પ્રસંગોપાત વાતચીત થઈ હોય અથવા તો એ એક્સપિરિયન્સીસમાંથી પસાર થયા. અપાર્ટ ફ્રોમ એક્ટર, હી ઇઝ એન એવિડ રીડર. ચંદ્રકાંત બક્ષી કોણ છે અથવા તો આઈ થિંક મંટો કોણ છે, આ બંનેનો પરિચય પણ મને ગૌરાંગે કરાવડાવેલો, આ બંને લેખકો સાથેનો. તો એનું વાંચન ખૂબ છે ને અદ્ભુત ફોટોગ્રાફર છે. મને તો ખબર જ છે આખી ઘટના, પણ જે લોકો સાંભળી રહ્યા છે એના માટે મને ખાસ કહેવું છે કે આ ફિલ્મ કરતી વખતે કેરેક્ટરનું નામ છે રાઠોડ, મેહુલ કરે છે રંગા. આ ફિલ્મ કરતી વખતે એની પહેલાં પણ આ બધા ટ્રાઇબલ એરિયાઝમાં તો યોર વર્ક ખાલી ગુજરાતના નહીં પણ આઈ થિંક ઝારખંડ, ઓડિશા અને આખા ઇન્ડિયાની અંદર ઘણું બધું પ્રોજેક્ટ્સમાં કામ કરેલું છે. તો એ બધા અનુભવો આ કેરેક્ટર કરતી વખતે કે ફિલ્મમાં કોઈ પણ સેક્ટરમાં કામ લાગ્યા છે ખરા? કારણ કે મેં તારા ફોટો ડોક્યુમેન્ટેશન કચ્છનું પણ જોયેલું છે, છોટાઉદેપુરનું પણ જોયેલું છે. એના વિશે કંઈ વાત કરને કે કેરેક્ટર ડેવલપ કરવામાં અને પોતાના અનુભવોને કેવી રીતે તમે ઘોડીને ફિલ્મ સુધી લઈ આવ્યા છો? આમાં એકચ્યુઅલી મારું જે કેરેક્ટર છે ને એ
રંગા પાસે વધારે બેટર ઓપોર્ચ્યુનિટી એ પ્રકારની મળે, કારણ કે જે પ્રકારના એરિયામાં હું ફર્યો છું એ ટ્રાઇબલ બેલ્ટમાં હું વધારે ફર્યો છું. પણ આ ફિલ્મની અંદર મારું કેરેક્ટર ટ્રાઇબલ નથી, ઓકે. એ મેહુલનું છે. સેટ પર બહુ વખતે એ વાત બી થતી હતી કે યાર ઘણીવાર અમને બી એવું લાગતું હતું કે આ રંગા કરવું જોઈએ હું એ રાઠોડ પણ કરું. હા, એ તો ના, એ તો પ્રશ્ન તો હતું જ. બટ આઈ થિંક એ જ ઇન્ટરેસ્ટિંગ છે. આમનો કોલ છે, આમનો ટેક એવો હતો કે ના, ધેટ્સ વોટ આઈ વોન્ટ ટુ બ્રેક. અમને બંનેને જ્યારે અંદર બધા અંદર કે ખબર પડી look and ત્યારે પણ wise પ્રશ્ન આ જ રંગા હતો. લાગે છે એક ટ્રાઇબલ. અમને બંનેને પણ એવું હતું. અને એ તો ઓબ્વિયસ છે કે એવા કેરેક્ટર ઓલરેડી મેં બહુ બધા આપણે થિયેટરમાં મેં બહુ કરેલા છે, ટ્રાઇબલ કેરેક્ટરની એવા. તો આ બી તો સારી ચેલેન્જ જ છે. તો મેજરલી તો શું થતું હોય કે પછી એનામાં દરેક વસ્તુ એવી તો છે નહીં કે તમે જાત અનુભવથી ટ્રાય કરો, એવું નથી હોતું. ધારો કે મારે એલિયનનું કેરેક્ટર કરવાનું છે કે મારે કંઈ એલિયન જોડે બેસવું પડે, એવું બધું ના હોય. એ સિમ્પલ અમુક બેઝિક વસ્તુઓ હોય એટલી તમે સમજો અને તમે 5-7 વાર સ્ક્રિપ્ટ વાંચો અને કો એક્ટર કેવી રીતે ડિલિવર કરે છે સામે, એ બધાના ભેગું થઈને કંઈક બની જતું હોય. એટલે એઝ સચ એવું કંઈ આમ સ્પેસિફિક મને એવું નથી મળ્યું. પછી તો અને મને જ્યારે મારા શોટ ના હોય તેનું સ્ક્રીન ઉપર બેઠો હોઉં તો હું આના વિશે કંઈક કહું, કારણ કે મને આનું દેખાય કે એક મિનિટ તું આવું કંઈક કરી નાખ ને. એટલે જ્યારે મારું કેરેક્ટર ના હોય ને આ કંઈક પરફોર્મ કરતો હોઉં તો મને અહીંયા કેમેરા પર બેસીને દેખાય કે આવું કંઈક કરવું જોઈએ, એટલે તો હું મેહુલને જઈને કહું તો મેહુલ પાછું એ પ્રમાણે કરી નાખે. સેમ એવું ઊંધું થતું કે જ્યારે હું કરતો હોઉં તો મેહુલ આવીને મને કે ગૌરંગભાઈ આ નહીં સારું લાગતું, આમ કરો. તો પછી તો ઇઝી ના થઈ ગયું કામ. અને એમાં તો આઈ થિંક એમનું કેમેરાનું સેન્સના લીધે હા, મને બહુ એનો- હેલ્પ એનો મળી. બહુ Because મોટો એ ફરક એક પડે. નવો એરિયા જે હું એક્ટર તરીકે શીખ્યો કે તારું ફેસ અહીંયા અગર એંગલ લાગ્યો છે તો તું આ રાખે છે એના કરતાં થોડો આ રાખ કે આ રાખ. એ જે બહુ નાની વાતો હોય એ છે એ આપણે તો આપણી હું- એક્ટિંગમાં મસ્ત હોઈએ પણ આ ટેકનિકાલિટી તો એમના સાથે ઇવન લાઇટિંગ પણ એક્ટર્સને, જેમ આપણે થિયેટરમાં એવું કહીએ છીએ કે ઘણા બધા એક્ટર્સને લાઇટ ખાતા નથી આવડતું, તેવું સેમ ફિલ્મોમાં નથી. લાઇટ્સ ખાતા નથી આવડતું. તો એવી જો બેઝિક પણ શું છે વસ્તુ. લાઇટ ખાવું એટલે શું? થિયેટરની અંદર તો સમજાય છે કે તમારે સ્પોટલાઇટની નીચે ઊભા રહેવું. હા, આ હું જે લોકો સાંભળી રહ્યા છે એ લોકો માટે જ હું પૂછી રહ્યો છું કે સિનેમાની અંદર જેમ કે અત્યારે પણ આ સ્ટુડિયોની અંદર આટલી લાઇટ્સ લાગેલી છે, તો એ તમે લાઇટ તમને કેવી રીતે સમજણ પડે સ્ટુડિયો એટલે તમે કે ઇવન બહાર પણ લાઇટ તમે હા shoot ફોટોશૂટ કરતા કે હોય? એ બધાની અંદર હોય, કેમેરાની લાઇટિંગમાં હોય, મોસ્ટલી એવી રીતે આપણે ગણતા હોઈએ છીએ કે આંખમાં તમને કેચ લાઇટ આમ છે ને આમ તમે આંખમાં ખૂંચે ને ત્યારે તમે પરફેક્ટ જગ્યા પર છો. આ બેઝિક રૂલ છે. હવે તમે આગળ પાછળ થઈને તમે ચેક કરી જુઓ કે હા આંખમાં ખૂંચે છે, આ પરફેક્ટ સ્પોટ છે, એ હોટ સ્પોટ છે. પણ ધારો કે તમને જો લાઇટની સેન્સ હોય અને તમારું કેરેક્ટર કેવું છે એ તો તમને ખબર જ હોય તમારું કેરેક્ટર કેવું છે, તો તમારે એકદમ હોટસ્પોટ પકડવો છે કે થોડું શેડવાળા એરિયામાં ઊભું રહેવું છે. તમે ફ્રન્ટલ ફેસ, ધારો કે ડિરેક્ટર તમને એ કહી શકે કે આ સોફા ઉપર તમારો સીન છે, ડિરેક્ટર એ ના કહી શકે કે આમ બેસવાનું છે, આમ બેસવાનું છે, કેમેરા કઈ સાઈડ છે, એ તો તમને ખબર પડવી જોઈએ ને. તો આવી બધી બેઝિક વસ્તુઓ રહીને એ પણ બહુ કામ લાગી જતી હોય. અલગ અલગ સ્કૂલ્સ છે ઓફકોર્સ acting ની. ઓફકોર્સ જેમાં એક મેથડ એક્ટિંગનો બહુ જ ખરાબ રીતે અથવા તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ સાથે એને કન્સીવ કરેલો છે અને ડિલિવર પણ કરેલો છે. મેથડ એક્ટિંગ એટલે આવું. એમાં આપણે ડિટેલમાં નથી જતા, પણ દરેકના અપ્રોચ બહુ અલગ અલગ હોય છે એક્ટિંગને લઈને. કે તમે ઇન ધ મોમેન્ટ રહીને, પ્રેઝન્સમાં રહીને એ વખતે તમને જે સૂઝે છે એ ઇન્ટ્યુટિવ તમે પરફોર્મ કરતા હો છો. એ બી ઘણા બધા સ્કૂલ્સ છે. એ ચાહે માઇઝનર હોય કે સ્ટેલા એડલર હોય કે સ્ટાનિસ્લેવસ્કી હોય કે બ્રેક તો બ્રેક થાય. તો હવે આમાં જ્યારે તમે પાત્ર ભજવો છો ત્યારે તો તમે પાત્રમાં છો. તમે જ્યારે રાઠોડ ભજવી રહ્યા છો તો રાઠોડ ભજવતી વખતે એક્ટરે ગૌરાંગે પોતાનું ધ્યાન કેરેક્ટર ઉપર ના હોવું જોઈએ ઇન્સ્ટેડ ઓફ કે લેન્સ કયો લાગ્યો છે, ના, એ બધી angle કયો બોગસ છે, વાતો છે, એવું કે ક્યારેય ના light થઈ ક્યાં શકે. છે. એ બહુ બોગસ વાત છે, એવું ક્યારેય ના હોય. ધારો કે હું ડ્રાઈવ કરતો હોઉં ત્યારે મારું ખાલી ત્યાં જ ધ્યાન હોય, શું હું ફોન ઉપર વાત નથી કરતો હોતો? હું મારી ધારો કે બાજુમાં કોઈ ઊભો બેઠો છે એની સાથે હું વાત નથી કરી રહ્યો હતો. બધું સાથે હોય. એટલે જ્યારે ધારો કે હું બોલું છું તો હું શ્વાસ નથી લેતો, હું બોલું છું ત્યારે હું સાંભળતો નથી,
હું બોલું તો હું ચાલતો બંધ થઈ જાઉં, આવું ના થઈ શકે. એ બહુ ખોટી કોઈક એક ભ્રમ છે. 5-7 વસ્તુઓ કોઈ પણ સમયે પેરેલલી ચાલતી જ હોય છે. એક જ વસ્તુ ક્યારેય સર્વાઈવ નથી કરવી પૂરા યુનિવર્સમાં. એની આસપાસ બહુ બધા પેરામીટર્સ લાગેલા હોય છે કે એ સાથે સાથે પેરેલલ ચાલતા હોય છે. હા, કદાચ એ બની શકે કે મેજર આની અંદર આ છે, પણ પેલા બધા વગર સપોર્ટિંગ એલિમેન્ટ વગર તો એ કોઈ દિવસ ટકતું નથી. એટલે જ્યારે ધારો કે તમે એક સિમ્પલ આપણે ઘરમાં કામ કરતી કોઈ એક સ્ત્રીની તમે વાત કરો તો શું એ રસોઈ બનાવતી હોય ત્યારે શું બીજું કંઈ કામ નથી કરી શકતી? તો શું એનું રસોઈમાં ધ્યાન ઓછું છે? એવું ના હોય. એટલે એક્ટર શું લેન્સમાં ધ્યાન આપે તેની એક્ટિંગ તરફથી એનું ધ્યાન ઘૂસી બહાર જતું રહે એવું થાય? એવું કહેતા હોય છે ના ના, તો એ બોગસ દલીલ છે. તો હું જ્યારે બોલું છું ત્યારે મારું ફૂટવર્ક નહીં થાય એમ હું કહું ઘણા બધા એક્ટર કે મારે ચાલીને બોલવાનું હશે તું નહીં બોલી શકું, હું બોલીશ કાં તો ચાલીશ. राउंड टेबल्स में आपने સાંભળેલું છે कि इधर इतना सारा कैमरा लगा हुआ है और Actually कैमरा जो लगा नहीं- हुआ था और मुझे पता ही नहीं है कि मैंने क्या परफॉर्म किया है. નહીં, એકચ્યુઅલી આર્ટિસ્ટ કમ્યુનિટી રહીને એ છે ને થોડું બધું ઓવર રેટેડ બોલવા માટે પંકાયેલું. દુનિયામાં બધા લોકો જેટલા બી લોકો કામ કરે છે ને એ સામાન્ય કામ કરે છે ને એ પણ એટલું જ અગત્યનું કામ કરે છે. એ લોકોની પાસે વોકેબ્યુલરી નથી, એ લોકોની પાસે સેન્ટેન્સ નથી. તમારી પાસે છે એટલે તમે છે ને થોડુંક વધારીને બોલો છો કે અમારા વાળું બહુ અઘરું કામ છે, બધાનું અઘરું કામ છે. અને તમારે આધાર તો કોનો રાખવો પડે છે? કેરેક્ટર તો એ જ લોકોના કરવા પડે છે. એ લોકો તમારે કરે છે એટલે તમારે એના કરવા પડે છે. તો તમે સમજો કે એ લોકો કેટલા ઇમ્પોર્ટન્ટ છે. ગૌરાંગભાઈ એ લોકોનું પેલી એક બહુ મહત્વ છે. મસ્ત વાત નથી કે જેમ કે એક સીન હતો જેમાં બહુ જ તડકો હતો ને પેલા પથ્થર પર ઊભું રહેવાની આ વાત અમારી આ ચર્ચા થયેલી છે એટલે કે બહુ જ ગરમી છે એટલે આપણને પેલું ના થાય કે યાર આ એક્ટર તરીકે કેટલી મહેનત કરી કે આ ગ્લોરીફાઈ કરવાનો મસ્ત પોઈન્ટ છે કોઈ પોડકાસ્ટમાં કે અમે તો યાર તડકામાં આટલા ખુલ્લા પગે તાપમાં ઊભા કામ રહ્યા. કર્યું. ભાઈ મને એમ થાય કે યાર એટલા લોકો આ બધું કરે છે લાઈફમાં એમની, એમને તો સ્ક્રીન બી ક્યાં મળે છે? એટલે આપણને તો આપણે બી થોડું- સ્ક્રીન મળે છે જ્યાં દેખાવાના છીએ કે કંઈક આપણે એનું કોઈ આપણા output પ્રશ્નોને છે ને થોડા વધારે ગ્લોરીફાઈ કરી નાખીએ છીએ, કોણ જોવે છે આર્ટિસ્ટિક એમને? બનાવી નાખીએ છીએ. અરે ભાઈ બધા કરે છે, આમાં તમે કોઈ ગ્રેટ છો હા, નહીં. આસપાસ જોવો તો ભાઈ કેટલાય કશું લોકો. ગ્રેટ છે નહીં. તમારી વાતને તમે તમારા પ્રશ્નો બહુ અલગ પ્રશ્નો છે દુનિયાથી એવું ના દેખાડો. દુનિયામાં જઈને જુઓ ને યાર બધાની પાસે તમારા કરતાં જોરદાર પ્રશ્નો પડ્યા છે. આઈ થિંક વી આર ધ મોસ્ટ પ્રિવિલેજ પીપલ હા, જેમને આ કામ કરવા મળે છે. પ્રશાંતભાઈ તમારું પોસ્ટર છે એમાં સ્ટોરી એન્ડ સ્ક્રીન પ્લે બાય પ્રશાંત બસાવરાજ. તો ડાયલોગ કોણે લખ્યો છે? સંજય પ્રજાપતિ. ઓકે. અને એક્ટર્સ અહીંયા બે જ છે, પોસ્ટરમાં બી બે લોકો દેખાય છે. હા, તો બોલો ત્રીજો માણસ કેમ છે? અને અમારો ફિલ્મમાં છે તો છે, અહીંયા કેમ લઈને આવ્યા છે? એકચ્યુઅલી અમારો લાઇનઅપ આ રીતે જ થાય છે. સૌથી પહેલો આવશે આઈ થિંક ભીમા, રાઈટ? યુ ટોક અબાઉટ ભીમા, આઈ વિલ ટોક અબાઉટ ધ રેસ્ટ ઓફ ધ पीपल. सो भीमा मैंने हम लोगों ने जैसे कहा कि भीमा इज़ द सेंट्रल कैरेक्टर ऑफ द फिल्म हमारे लिए. यस, ही इज़ द सेंट्रल कैरेक्टर ऑफ द फिल्म. ऐसा बोल सकते हैं कि ही इज़ द वॉइस ऑफ द फिल्म. दैट पपेट इज़ द वॉइस ऑफ द फिल्म. ये जो है दिखते वक्त ही खतरनाक दिखता है वो. सो ऑफकोर्स ही इज़ अ एंटागोनिस्ट पपेट, वी कैन से दैट. मैंने टीजर में देखा है इसको और है डरावना. तो थॉट ये था ना इसके पीछे कि हमेशा नेगेटिविटी जो है वो आपके अंदर का एक वीक मोमेंट ढूंढती है. अगर वो वीक मोमेंट उसको मिल गया तो वो सीप इन हो जाएगा आपके अंदर और वो कभी नहीं जाएगा. ये फिल्म उसके बारे में ही बात करती है और कॉम्प्लेक्स ह्यूमन बिहेवियर के बारे में बात करती है. एंड हाउ यू डील विथ एवरीथिंग इज़ द होल थिंग. सो भीमा उस चीज़ का मेटाफर है हमारे लिए. इसलिए भीमा आई गेस इज वी कॉल इट द मेन प्रोटैगनिस्ट. ही रूल्स अस. So he is a silent character. हाँ, साइलेंट कैरेक्टर है वो. ही इज अ साइलेंट कैरेक्टर. ही हैज़ अ वॉइस इन द फिल्म. अच्छा, उसका वॉइस है. उसका वॉइस है फिल्म में. वही से बहुत स्ट्रांग है. बहुत Right, स्ट्रॉन्ग right, right. वॉइस I think trailer में या टीजर में है. હા, अ वेरी હા, એ स्ट्रॉन्ग વાત Voice કરે છે. reverb में. હમ. और आप सुन सकते हो उसको. तू સાંભળી શકે છે? હા, તમને પણ સંભળાશે. सब लोग सुन सकते हैं હા. उसको. અત્યારે પણ એ મેટાફોરિકલી જ અહીંયા બેઠો છે.
सबके अंदर વ્યુઅરને બી दिमाग- એમનો ભીમો કંઈક કહેશે हाँ तो क्या कहने वाला है वो उसके लिए हमें फिल्म ही देखनी पड़ेगी फिल्म ही आप कुछ देखनी बताने पड़ेगी। वाले हो अभी? नहीं फिल्म तो ही देखना देख- पड़ेगा फिल्म ही देखनी पड़ेगी यार। સારું તમે 25 વર્ષ જેવા થયા આ ક્ષેત્રમાં 2001 हाँ 25 से ઓલમોસ્ટ 25 મેહુલ 3-4 વર્ષ નાના 3-4 વર્ષ તો સૈયર મોરીને થયા હા પણ હવે એટલું હવે આમ સી કોઈ બી મેં પહેલા NID ની 15 એક શોર્ટ ફિલ્મ કરી હતી તો શીખવા ધેટ માટે ઇઝ યોર સ્ટાર્ટિંગ એ પોઈન્ટ હા. એટલે તું એમ તો હજી ના શરૂ થયું એવું કહે છે તું સો ઇટ્સ લાઈક આમ જોવા જઈએ તો 2017 પછી 16-17 પછી ઓલમોસ્ટ 9-10 વર્ષ હા, 9-10 થયા, right? વર્ષ થયા. હા એટલે હું એ જ કહું છું હા. કે ડઝન્ટ મેટર કે તમે ક્યાંથી કરો હા છો હા હા કેમ કે હું આપણા હિરેન પટેલ એને તો યાદ જ નથી હિરેન પટેલ અત્યારે FM માં છે અને પ્રોડક્શન હેડ છે નેશનલ હેડ ને અત્યારે ખબર નહીં અત્યારે કયા પોસ્ટ ઉપર છે ડેઝિગ્નેશન પણ એ બહુ વર્ષો પહેલાં ગુજરાતી ટેલિવિઝન સિરિયલ આવતી હતી એનું નામ હતું સરસ્વતી ચંદ્ર હિરેનને યાદ જ નથી અને મને બહુ જ પ્રિસાઇઝલી યાદ છે કે અડાલજની વાવમાં અમે લોકો શૂટ કરતા હતા અને એક જ દિવસનો કે 2 દિવસનો મારો કંઈક શૂટ હતું અને હું ભાલો પકડીને ઊભો હતો સો દેટ વોઝ માય સ્ટાર્ટિંગ પોઈન્ટ એવી રીતે મને યાદ છે સો આઈ કાન્ટ સે કે વેલકમ જિંદગી કે કેવી રીતે જઈશ કે કડકનાથ એવા માઇલસ્ટોન્સ નથી એવા તો માઇલસ્ટોન્સ તમારા જીવનમાં હંમેશા રહેવાના છે બટ વેન આઈ ફર્સ્ટ ટાઈમ આઈ ફેસ ધ કેમેરા એનું એ રીતે હું કહું છું ઓકે તો એ રીતે 10 વર્ષ થઈ ગયા હા હા 10 વર્ષ થઈ ગયા સો આ 10 વર્ષ 25 વર્ષ હજી પણ આ ફિલ્મમાં જે તમને લોકોને કરવા મળ્યું છે બોથ એઝ ધ લીડ્સ બિકોઝ યુ બોથ આર લીડિંગ ધ ફિલ્મ હે ને આપણે ત્યાં લીડની વ્યાખ્યા એવી છે પરદેશમાં હોલિવૂડમાં એવું કહેતા હોય છે કે હી ઇઝ લીડિંગ ધ ફિલ્મ હું લીડ છું એવું નથી કોન્સેપ્ટ કે આ હીરો सच बात જે પોતાના ખભા ઉપર ફિલ્મ લઈને ચાલે છે અને તમારા બંનેના ખભા ઉપર આ ફિલ્મ છે આટલા વર્ષો લાગ્યા તમારા સુધી તમારા ખભા ઉપર કોઈ આવો ભાર મૂકી શકે આખી ફિલ્મનો એવી ફિલ્મ આવતા એની પહેલાં તમે લોકોએ ઘણું બધું કર્યું છે તમારા સુધી એવા ઘણા બધા રોલ્સ પણ આવતા હશે જે તમે કોઈક ને કોઈક કારણોથી એક્સેપ્ટ પણ કરતા હશો અને રિજેક્ટ પણ કરતા હશો આ સ્ક્રિપ્ટ ચૂઝ કરવાનું કારણ બંને વારાફરતી જેવી રીતે પણ તમે કહી શકો કે કેમ સિલેક્ટ કરી કે પછી કંઈ જ નહોતું અને સરસ રોલ છે તો કરી જ લઈએ એવું હતું વોટ વોઝ યોર ટેક એ પણ એક વાત ક્યાંક ને ક્યાંક સાચી છે પણ હું એવું માનું છું કે જે સૈયર મુરીરે થયા પછી એવું થતું મારી લાઈફ એવી રીતે ચેન્જ થઈ હતી આમ મારું શરૂઆત આમ જુઓ ને તો એવી રીતે મેં NIDની 15-16 ફિલ્મો કરી કારણ કે હું બહુ શરૂઆતમાં જ્યારે ઓડિશન્સ આપવા ગયો ને ત્યારે ગુજરાતી ફિલ્મ કેવી રીતે જઈશ ત્યાં બધી આવ્યા પછી થોડું ચાલુ થયું હતું કે ફિલ્મો બનવાની ચાલુ થઈ પણ મેં ત્યાં રિયલાઇઝ કર્યું કે ક્યાંક ને ક્યાંક બહુ નાનકડો રોલ એ લોકો કહી દે 1-2 ફિલ્મમાં સારું થયું એડિટ થઈ ગયા રોલ એ ફિલ્મમાં જ ના આવ્યા શૂટ પણ કર્યું મેં તો મને ત્યારે ખબર નહીં મજા જ ના આવી મેં કીધું યાર હું આના સપના જોતો હતો આવું નહોતું કરવું મારે કારણ કે મેં જે સિનેમા મેં તમને હમણાં કીધું કે 2.5-3 વર્ષ મેં તો વોટ વોઝ યોર ડ્રીમ તો મારું એકચ્યુઅલી એવું હતું કે એ જે મેં સિનેમા જોઈ હતી ને એ પ્રકારની મને એમ હતું કે આ સિનેમાનો પાર્ટ હોઉં હું અને બધા ઘણી વખતે એવું બહુ જ એવી રીતે કહી શકે છે કે ભાઈ તારે લીડ જ કરવી છે ફિલ્મો પણ હું કેમ એવું માનું છું કે મારે લીડ કરવાની વધારે ઈચ્છા છે એનું જસ્ટિફિકેશન એ જ છે કે હું એ જ કારણસર હું ભલે શોર્ટ ફિલ્મ હોય 30-40 મિનિટની NIDની પણ હું લીડ કરીશ અને મારે જવાબદારી લેવી હતી અને મારે એટલે સુધી એ સિનેમાનો બહુ ઇમ્પોર્ટન્ટ હિસ્સો બનવું હતું એનો મતલબ એ જ નહીં કે બીજા એનો મતલબ એ નથી કે કોઈ બીજા ઇમ્પોર્ટન્ટ પાસા નહીં હોતા સિનેમાના કે બીજા કેરેક્ટર્સના પણ જે સૈયર મોરીરે થયું ફૈબા એનું સબસ્ટન્સ તમે જોશો ને એવા રોલનું એ બહુ જ હતું જે કેરેક્ટર રોલ હતો છતાંય મને એ પછી એવું થવા માંડ્યું કે હું એવા ફોલ્ડરમાં કાસ્ટિંગના એવા ફોલ્ડરમાં ઘૂસી ગયો કે કેરેક્ટર્સ આવવા માંડ્યા અને કેવું કે ભાઈ 2 દિવસ છે તમારું શૂટ છે આવી રીતે આવી જજો આવું બધું તો ઘણીવાર તો હવે એક્ટિવલી કે પેસિવલી ઇનડાયરેક્ટલી મેં સાંભળી બી લીધું 2-3 જણને તો એવા કિસ્સામાં બોલતા કે આ વળી કંઈ બન્યું નહીં ને પાછો પિક્ચરને ના પાડે તો મેં ના કહી છે અમુક રોલ્સને મારે એ બી પૂછવું છે મેહુલ કે
સી એક તમારી પાસે કોન્ફિડન્સ ક્યાંથી આવે છે કે કાં તો તમે એકેડેમિકલી ટ્રેન હો ફોર એક્ઝામ્પલ માર્લોન બ્રાન્ડો હા હું બહુ જ ઊંચા નામ લઈ રહ્યો છું અત્યારે એની સાથે કોઈ કમ્પેરિઝન નથી હા, હા, હું સમજવા માટેની વાત કરું છું. માર્લોન બ્રાન્ડો એ લી સ્ટાર્સબર્ગમાં રોબર્ટ ડિનીરો, અલ પચીનો, આ જેટલા પણ ગ્રેટ એક્ટર્સ કહીએ છીએ ઇન્ક્લુડિંગ મેર્લિન મનરો જે લેટર ઓન પછી સ્ટાર્સબર્ગના ત્યાં જઈને એ શીખ્યા અને પછી શી મેરીડ ટુ આર્થર મિલર વન ઓફ ધી ગ્રેટેસ્ટ પ્લે રાઇટ ઓફ અમેરિકન થિયેટર. આ બધા લોકોની પાસે એક એવું એકેડેમિક બેકગ્રાઉન્ડ હતું, ટ્રેન થયા. એ ટ્રેન થયા પછી એમનું એક્સપ્લોરેશન એવું હતું ટેકનિક્સને લઈને, એક્ટિંગની મેથોડોલોજીને લઈને, એના સમજણને લઈને અને પ્રેક્ટિકલ. એના પછી તમારી અંદર એક કોન્ફિડન્સ આવે છે કે આઈ કેન હવે હું રેડી છું હવે હું રેડી હવે હું રેડી છું મારા વેપન્સની સાથે. તમે ગેંગ્સ ઓફ વાસેપુરના બીટીએસમાં જુઓ તો વિકી કૌશલ ક્લેપ આપતા તમને દેખાય છે અને પછી એ મસાનમાં 2-3 વાર્તાઓમાંથી એક વાર્તા કરતો દેખાય છે અને પછી હમણાં શિવાજી, છાવા કે વોટેવર જે બી ફિલ્મ્સ કરી છે. ઇટ્સ અ લોંગ જર્ની. એના પપ્પા પણ સ્ટન્ટમેન રહેલા છે, તે એક બેકગ્રાઉન્ડ છે. એના વગર બીકોઝ યુ આર નોટ એકેડેમિકલી ટ્રેન્ડ, ફિલ્મો જોઈને શીખવું એ પણ એકેડેમી જ છે. તો આ પ્રકારનો કોન્ફિડન્સ તને પોતાને એટલે હું બહુ ટ્રુથફુલ મને જવાબ યસ અને હું એ જ આપવામાં માનું છું બિકોઝ સી તમે છે ને તમારી અંદર મગજમાં ચાલતી એક દુનિયા હોય છે જેમાં તમને એવું લાગવા માંડે કે પણ એ રિયાલિટીમાં તમને ક્યારેક ખબર પડે કે એનું અફર્મેશન મળે છે કોઈ મેકર્સ થ્રુ કે તમારી કોઈ ફિલ્મ જોયા પછી. અને મેં મારું હંમેશા એવું સર્કલ રાખ્યું છે કે જે ખાલી બસ વખાણ્યા ના કરે. જે લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા જ નથી, મારા મિત્રો છે અમુક, એ બહુ જ ટ્રુથફુલ કહી દે શું કરીને આવ્યો છું, આટલું લિટરલી કહી દે. મને એકચ્યુઅલી મેં જ્યારે એનઆઈડીની ફિલ્મ્સ કરીને 15 ફિલ્મો કરી, એ છોકરાઓ બધા અલગ અલગ ઇન્ડિયાના પાર્ટમાંથી આવે છે. કોઈ બેંગોલનો મેકર હોય, કોઈ તમિલનાડુનો હોય. તો ત્યાંથી મેં જ્યારે એ ફિલ્મો કરીને ત્યાં મને એવા રિસ્પોન્સ મળ્યા, એમના બી એક સ્ક્રીનિંગ થતા ત્યારે, કે મને ત્યારે કોન્ફિડન્સ આવ્યો કે યાર આઈ કેન લીડ ફીચર ફિલ્મ ઓલ્સો. પણ હવે અહીંયા મેં સ્ટ્રગલ કર્યું તો મને ખબર હતી કે એવી રીતે લીડ ના મળે. બહુ બધા લીડ હોવા માટેના બહુ બધા ગણિતો હશે. ઇવન આઈ ડોન્ટ નો આ PR વાળી વસ્તુઓ શું કેવી રીતે વર્ક કરે છે, આઈ રિયલી ડોન્ટ નો. પણ એવામાં એવું થયું કે સૈયર મોરીરે થયા પછી ક્રિટિકલી વખણાયું કામ. પણ પછી શું થાય છે આઈ ડોન્ટ નો, એક ટાઈમ પછી કાસ્ટિંગ ડિરેક્ટર્સનો પણ વાંક નહીં, મે બી મેકર્સના ત્યાંથી જે રીતનો કોલ આવતો હશે તો કેરેક્ટર્સ જ આવવા માંડે એમાં. અને મેં તમને હમણાં કીધું કે હું જ્યારે કોઈ વાત રિજેક્ટ કરતો હતો ને એ મને બેકફાયર બી કરવા માંડ્યું એક ટાઈમ પછી. અને મને લિટરલી સૈયર મોરીરે જેવી થયા પછી કોઈને તો એમ જ થાય ને, મારા મિત્રોને થયા ભાઈ હવે તો તારે ચાલુ થઈ ગયું તારું કરિયર, હવે તને ફીચર ફિલ્મો આમ મળશે. પણ બોસ 1 વર્ષ કંઈ જ ના મળ્યું, કશું જ નહીં. હવે તમે જો મેજિક ક્યાં થાય છે કે મારી આ કિસ્સામાં 3-4 કિસ્સા એવા થયા કે સૈયર મોરીરે જોવા ગયા હશે થિયેટરમાં એક ડિરેક્ટર છે મેહુલ અગાજા, અને એમને મને ચૂઝ કર્યો લીડ માટે 4 કલાકની એક આર્ટ હાઉસ ફિલ્મ માટે. અને ત્યાંથી મને થયું કે કોઈ મને લીડમાં જોઈ રહ્યું છે. સી એક મેકર્સનું અફર્મેશન આવ્યું કે કોઈ, એ પછી એક અલમારી મેં વેબ ફિલ્મ કરી છે, હિન્દી ફિલ્મ. એ નિલય શાહનો સેમ સ્ટોરી. સૈયર મોરીરેથી થિયેટરમાં નીકળ્યો, નીચે ગયો, એની પાસે જે બી ફિલ્મ જોવા આવ્યો તો એમને કીધું કે યાર આ એક્ટરને લઈને આપણે આ ફિલ્મ કરીએ. હું એ જ કહું છું કે ડોન્ટ યુ થિંક કે તમારું કરેલું એક નાનું કામ, એ કામમાંથી જ તમારું મલ્ટિપ્લિકેશન થાય છે. યસ. સો સમટાઈમ્સ ડોન્ટ યુ ફીલ કે તમે ઓપોર્ચ્યુનિટી મિસ કરી જાઓ છો. ફોર એક્ઝામ્પલ એનિમલ નામની એક ફિલ્મ છે, એમાં આઈ ફોરગોટ ધ નેમ ઓફ દેટ એક્ટર, લિમાડે, મરાઠી એક્ટર उपेंद्र लिमाडे. What a brilliant actor. देखो But he is a सीन के लिए आता है. But he is a national award winning actor prior to that. Correct. Yeah. But still, he comes in the film just for one scene and he creates magic. Yeah. Sheer magic. कमाल करके जाता है वो आदमी. और वो इंस्पायर करता है कि यार अगर आपकी फिल्म, कोई भी फिल्म में अगर ऐसा एक सीन भी आता है ना, तो डोंट लुक एट इट लाइक कि यार अरे यार एक ही सीन है, मैं क्या ही इसमें होने પણ वाला। આમાં છે ને એક હું और થોડો वो भी differ scene है भी થઉં. रणवीर के साथ, वो पूरा खा जाएगा तो मेरे पास बचेगा क्या? અભિનય. પાછું હું આમાં એનું- ડિફર બી થવું છું हाँ हाँ કે આમાં એક લોચો એવો બી થાય કે ધારો કે ફિલ્મમાં
આમ મેજર કેરેક્ટર ગણો, લીડની ખાલી વાત નથી કરતો, મેજર કેરેક્ટરની વાત કરો તો 5-7 છે એવા એક્ટર્સ કે જેમની પાસે સરસ કેરેક્ટર છે. લીડ તો 2-3 છોડી દઈએ, બાકીના 2-3 બીજા પણ છે. હવે ધારો કે તમારી પાસે કોઈ 2 મિનિટનો એક સરસ સીન આવ્યો છે, તો સી મેકર્સ લોબીમાં 100% તમને લોકો ઓળખતા થઈ જશે કે ભાઈ પહેલાં 2 સેકન્ડમાં પણ 2 મિનિટમાં પણ બહુ સરસ કામ કરી લીધું છે. ઓડિયન્સને એ યાદ નથી રહેતું, કારણ કે ઓડિયન્સ એને પહેલાંમાંથી ફિલ્ટર કરતાં આવે ને ત્યાં સુધીમાં આખી ફિલ્મનો પહેલું વખાણ કરે. જનરલ ઓડિયન્સના રિવ્યૂ હોય છે ને એ કેવા હોય છે કે યાર ફિલ્મ બહુ સરસ હતી. પછી એની અંદર આવે એનું બીજું સ્ટેપ શું હોય કે આમાં આજે લીડ કરતા હતા એ લોકો બહુ સરસ હતા, પછી કે પેલો પણ બહુ સરસ હતો, પછી પેલો પણ બહુ સરસ હતો, અને છેલ્લે તમારો વારો આવે. ત્યાં સુધીમાં મોસ્ટલી ઓડિયન્સના ધ્યાનમાંથી જતું રહે. બીજી વાર જોવે તો એને ખબર પડે કે હા આ પેલા વાળો છે, પેલી ફિલ્મમાં હતો એ. પણ એની રિકોલ વેલ્યુ એટલી નથી રહેતી. એટલે મારે બી હવે પ્રશ્ન તો એ જ થઈ રહ્યો છે કે સી એક તો જ્યારે કોઈ બી કેરેક્ટરની વાત આવે ને ત્યારે કોઈ રાઇટર કે કોઈ ડિરેક્ટર કે કોઈ કાસ્ટિંગ ડિરેક્ટર હંમેશા એમ જ કહે કે આ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે. તે તો ઇમ્પોર્ટન્ટ ના હોય તો યાર વાર્તા જ શું લેવા બનાવી હતી યાર. બધા કેરેક્ટર ઇમ્પોર્ટન્ટ જ હોય ને, કોઈ પાસિંગ કરતું હોય તો એ ઇમ્પોર્ટન્ટ નથી. પણ ઇમ્પોર્ટન્ટ એટલે તું કઈ રીતે કહે છે, અને જ્યારે એ તમને વાર્તા સંભળાય ત્યારે તો તમને એવું લાગે કે ઓ આખી વાર્તા તો તમારી આસપાસ જ ફરે છે. એવું બનતું નથી પછી. અને કેમ એવું જ માનવું કે સરસ કેરેક્ટર પણ નાનું હોય? કેમ ભાઈ હું કેમ એવું ના ઈચ્છા રાખું કે સરસ કેરેક્ટર અને મોટુંવાળું જ જોઈએ? બોલો શું ખોટું શું છે એમાં? ધારો કે કોઈ એવી ઈચ્છા રાખે તો ખોટું શું છે? અને આમાં બીજી એટલે એ વાતને આટલું ગિલ્ટમાં કેમ આમ પેલું નાખવામાં આવ્યું છે કે યાર તું તો એક્ટર છે યાર, તારે તો બહુ મોટા કેરેક્ટર ના લેવાય. કેમ ના લઉં ભાઈ? મારે જોઈએ છે, મને મોટું પણ આપને. હું નાનામાં આટલું કરી શકું, હું તને મોટામાં કેટલું કરીને આપીશ આપને. પણ એ પાછું છે ને એવી જ રીતે પેલું તમારી પર નાખવામાં આવે કે નાનું છે પણ બહુ મસ્ત છે. હું એ જ કહું છું કેમ નથી થતું. મારે એ તમારે નથી ખબર. આટલા વર્ષોમાં તમને માત્ર સિનેમામાં નહીં પણ તમને અરે ઘણી વખત થાય છે બી ખરું, પણ તો ઘણી વખત એ આપણી સાઈડનું પણ પ્રોબ્લેમ હોય, મારી સાઈડનું પણ પ્રોબ્લેમ હોય કે પછી હું ના પાડી દઉં કે મને નથી મજા નથી પડી રહી. હું દરેક કામ એવા ના કરી શકું કે ના મજા આવે તો પણ કરી દઉં. મારે એટલી બધી પણ તંગી તો નથી આવી ગઈ પૈસાની કે મને એટલું બધું બી મારો કોઈ એવા ગોલ છે નહીં કે હું આ ફિલ્મની અંદર કંઈ ઝંડા ગાડી લઉં. ના, મને કોઈ ફરક નથી પડતો. મને મજા આવશે તો કરીશું. પછી નાનું હોય મોટું હોય, એઝ એન હ્યુમન બીઈંગ પણ ગૌરાંગભાઈ પણ મોટું હોય તો મને વધારે ગમશે. મોટું હોય અને સરસ કેરેક્ટર હોય તો 100% મને વધારે પહેલી પ્રાયોરિટી એ છે. પણ ના જ હોય અને જો નાનું અને સારું પણ મળતું હોય તો હું 100% કરી લઈશ. પણ નાનું પણ હોય ને ખરાબ પણ હોય તો શું લ્યા કરું ભાઈ? એટલી તો મારી કઈ તકલીફ છે કે હું નાનું તકલીફ ભંગાર કરી લઉં? એટલી બધી મારી ગરીબી આવી ગઈ છે, મજબૂરી આવી ગઈ છે, એ નથી મારે કરવું. એટલે ઘણું બધું એમાં બી ફિલ્ટર થાય છે. दिस इज अ चॉइस विच एक्टर्स मेक. ठीक है, लाइक आपने रॉबर्ट डिनेरो का नाम लिया, सो ही चोज कि जो तभी का जो हॉलीवुड का जो कमर्शियल सिनेमा था, ही ऑप्टेड नॉट टू डू इट एंड ही चोज द न्यू वेव. द न्यू वेव वॉज ब्रायन डी पाल्मा एंड स्कॉर्सेज़ी एंड एवरीबडी एल्स, जॉन कैसेवेटीज वगैरह. तो ही चोज ब्रायन डी पाल्मा, देन ही रिकमेंडेड कि मीन स्ट्रीट के लिए ये बढ़िया एक्टर है, सर्जियो लियोनी की या अगेन विकी कौशल यू टॉक्ड अबाउट. ही चोज अ डिफरेंट पाथ. He chose to be a lead. Like I saw him in Bombay Velvet. He is the assistant of KK, and I still could feel his presence. So he has that thing, but he chose a different way out. Like he chose Neeraj Ghawan's Masan to do the lead, like Vijay Varma did. Everybody who is not a template actor. સમજે ટેમ્પલેટ એક્ટર. અને કમિંગ ટુ ધેટ, આ જે વાત છે ને એ મને એક વખત એઝ એન એક્ટર ને એઝ અ હ્યુમન બિંગ પણ એક થોડોક નાનો પ્રશ્ન આવો થાય જ છે કે સમટાઈમ્સ મેં એવા એક્ટર્સ જોયા છે જે મોસ્ટલી બહુ રેપિટેટિવલી આવી રહ્યા છે, એમને 8-9 ફેર ચાન્સીસ મળ્યા છે, છતાં બી એ એક્ટિંગ કે એમાં બી હજી એટલા એવરેજ અને એ હજી એટલાક નહીં ખુલ્યા.
સો મેની એક્ટર્સ જેમને હજી એ સી આપણને તો પણ ચાન્સ મળે. ઘણા એક્ટર્સ છે, હું તમને નામ કહું, મીર હનીફ છે, મીર હનીફ એ બહુ ગજબ એક્ટર છે. હમણાં ધરપકડમાં પેલો કિશન પડિયાર ગઢવી છે, ચેતન સંજય પડિયાર. ગલસર છે, આ ચેતન પડિયાર છે, હા, એક મુકેશ રાવ અનિલ છે, મોદી કરીને એક્ટર છે. આ નિલેશ પરમાર છે. મુકેશ આ બધા રાવને કેટલા તો સરસ મેં- છે. આ બધા કેમ કેટલા નથી સારા ઉપયોગ એક્ટર્સ છે. મેં એને ગુરુદત્ત પ્લે કરતા મુકેશને જોયો તો હતો. બધી ફિલ્મો I was મળી. stunned. આ લોકોને કેટલા નાના નાના જ હા. કેરેક્ટર મળે છે. અને ચલો મુકેશને તો પણ ફિલ્મો મળી. હું તમને અમુક એવા નામ બાકી આ કહીશ કે લોકોને અનિલ કેટલી મોદી મળી? છે, આવા બધા એક્ટર્સને નાના કેરેક્ટર પણ નહીં મળ્યા છે. સ્ક્રીન પર આવા જ નહીં મળ્યું પ્રોપરલી. તો પણ શું એવું હોઈ શકે કે એ લોકોના સુધીનો સંપર્ક ડિરેક્ટર્સ કે પ્રોડ્યુસરનો છે જ નહીં, હા, અથવા હા. તો એ બ્રિજ જ નથી હા, એ જો લોકોને મંદિર મળે. જો સાંભળ, મંદિરમાં ઘંટ કેમ નથી વાગતો ને એના 100 કારણ હોય શકે. એક કારણ એ પણ હોય કે કદાચ મંદિરમાં ઘંટ છે જ નહીં. એટલે તમે થોડું વિસ્તારપૂર્વક કહો આમાં કયા ઘંટની એક્ટરમાં ટેલેન્ટ છે જ નહીં એવું કહેવા માંગો તમે છો તમે? કંઈ પણ હોય શકે. Especially- એમને તમે કહો, તમે ઘંટ નાખીને ઘંટ જ નથી. હવે ઘંટ કોણ છે એ કેવી રીતે ખબર એ પડે? એક વસ્તુ છે, ગોવિંદા એવું કહેતું હોય ઓન કપિલ શર્મા શો, ઓન સ્ક્રીન એવું કહેતું હોય કે શાહરુખ ખાન વોઝ વે અહેડ દેન અસ એટ દેટ ટાઈમ. હી હેડ 70 ફિલ્મ્સ એટ અ ટાઈમ, આઈ થિંક હી હેડ સાઇન્ડ. ઇટ ઇઝ ઓન રેકોર્ડ કે ગોવિંદા જેવું સુપરસ્ટાર એ ટાઈમ પર કોઈ હતું જ નહીં. આજના સિચ્યુએશનમાં કમ્પેરેટિવલી એ તારીફ શાહરુખ ખાનનું વધારે કરે છે. હી કેરીડ હિમસેલ્ફ. હા, એ તો આખા ઇન્ડસ્ટ્રીને ખબર છે કે હાઉ હી મેનેજડ એન્ડ બિંગ એન આઉટસાઇડર એમને જે કર્યું. આઈ થિંક જે ગૌરાંગભાઈ કહેવા માંગે છે કે આ રિલેવન્સી તો હોવું જ જરૂરી છે. કોઈ પણ Even એક્ટરને એક character પરસેપ્શન તો roles હોવું બીજી જરૂરી એક છે. વસ્તુ શું થાય છે repetitive હોય ખબર છે? છે. બીજી એક વસ્તુ એ Character પણ roles લોચો પણ છે repetitive હોય કે છે. ધારો કે હું આવું કહું એટલે જ એને કદાચ બાર મેસેજ એવો જાય કે અચ્છા એટલે ગૌરાંગને છે ને બહુ ક્રિએટિવ રોલ હોય ને તો જ કહેવાનું એમ. અરે ભાઈ હું 24 કલાક આવો ના હોઉં યાર, ક્યારેક મારે બી બહુ ટાઈમ પાસ કામ કરવું હોય કે હા યાર મારે આવું પણ કરવું. હા, તો કોઈ પૂછે જ નહીં. હા. મને તું જન્મ્યો ત્યારથી લોકોએ વડીલ માની લીધો છે, બહુ ગંભીર માની લીધો છે. અરે પછી પણ પેલું શું લેવાય કોમેડી યાર? ફિલ્મમાં તો તમારું નહીં. હા અરે ભાઈ યાર મને ગમે, મતલબ એ હું હવે 24 અમે કલાક choose નહીં ગંભીર કર્યું. મોઢું રાખીને ના બેસી શકું. શું લેવા બેસું? હા, અમે મારા choose ઘરમાં નહીં બધા કર્યું જીવે ભાઈ. છે. મારે ઘરમાં બધા જીવે છે. હું શું લે ગંભીર મોઢું રાખીને બેસું? ના, પણ હવે તો મને ક્યારેક કોમેડી પણ કરવી હોય છે, ક્યારેક આ પણ કરવું હોય. જેવું જરૂરી નથી કે દર વખતે અહીંયા જ જોરદાર અડી જાય એ કરીએ. ના, ઘણી વખત અહીંયા આડે તોય હું કરી લઉં. ક્યાંય ના આડે ઘણી તો. વખત ક્યાંય અડતું ના હોય તોય કરી લઉં. હા કરવું યાર, હું એક્ટર છું. મારે એવું ઘણી થોડું વખત કંઈ હા. સ્પેસિફિક હોય. એવા નથી તોય ચોક્કસ ફોલ્ડરમાં મુકાઈ ગયા છે. હા, ઝેડ કોઈ ફોલ્ડર folder વિશે કહીએ છીએ ખબર અમે. છે તમને? મને નથી ખબર. એને એ ઝેડ folder. ફોલ્ડર એ- કહીએ આ છીએ. ઝેડ ફોલ્ડર ક્યારેક જ ખુલે છે. પણ એ મને નથી ખબર. બહુ સિરિયસલી મને નથી ખબર. તમારું હમણાં ખુલી ગયું છે થોડું ઝેડ ફોલ્ડર, અમારું હજી હવે ખુલ. ના એટલે અમુક આમ જનરલી કોઈના મગજમાં કોઈ પણ રોલ માટે કાસ્ટિંગ આવતું હોય ને તો એક બહુ ટિપિકલ આમ છે ચોક્કસ કે આ પછી બહુ કંઈક સખત ક્યાંય મેળ ના પડે ને તો પછી છેલ્લે પકડાય કે ચલો આ લોકોને કાઢો, આ ક્યાંના બેઠા છે. અને આમ મોસ્ટલી ગરીબ વાળી પેલી આવે કે સારું કર્યું અમારા તરફ ધ્યાન ગયું તમારું. But do you think રંગા પછી કંઈક બદલાવ આવશે? ખબર કોઈ નથી. shift આવી શકે? ના ના, વી ડોન્ટ નો, બીકોઝ સી આપણે એટલું કરી શકીએ કે જે આપણને અપીલ કરે છે કાં તો આપણને જે, અને દરેક વ્યક્તિ પોતાની સૂઝ આવડત પ્રમાણે બનાવતું હોય એ પ્રોડક્ટ. અમે પણ અમારી આવડત અને સૂઝ પ્રમાણે આ ફિલ્મ બનાવી છે. હવે એ તો ઓડિયન્સ ડિસાઈડ કરે કે યાર અમે સાચા છીએ કે ખોટા છીએ. હા, 100%. અમારા ઇન્ટેન્શન ઉપર તમે ડાઉટ ન કરી શકો. હા, અમારી પ્રોડક્ટ વિશે ડાઉટ થઈ શકે કે હા યાર આની અંદર આ ભૂલ છે. ધારો કે આપણે કોઈની ફિલ્મ વિશે ટીકા પણ કરીએ ત્યારે એમ નથી કહેતા કે ભાઈ તારા ઇન્ટેન્શન ખરાબ છે. સી એ પર્સનલ નથી. એટલે અહીંયા અમે ફિલ્મ અમારી સૂઝ અને આવડત પ્રમાણે બનાવી છે. પછી હવે એ તો ઓડિયન્સ નક્કી કરે. अमने तो सारी लागी है. जैसे मैंने पर कहा कि इसका audience- जर्म जो है हाँ। वो बहुत प्योर है, उसमें करप्शन नहीं है. नहीं, वो तो हर एक का वो जब भी कोई फिल्म बनाता है, इतना पैसा लगाता है, तो वो तो एक उसके लिए तो सत्य वही है जो आंखों course, से ये भी of बात course. है. पर क्या आपको लगता है, सभी लोगों से सवाल है कि रंगा जैसे फिल्म के लिए ऑडियंस रेडी है? ઓડિયન્સ એવું કોઈ દિવસ રેડી ને એવું બધું હોતું નથી યાર. એ તો ઘણી વસ્તુ તો ઓડિયન્સને ખબર જ નથી, એટલે બી એને ના એ વિષય પર પેલો થયો હોય. ના, લેકિન આપણું કામ ના બી એટલું જ કરીએ. છે, જ્યારે તમે ધારો કે ભ્રમ બનાવી ત્યારે તમે એવું પહેલાં કંઈ માર્કેટમાં સર્વે કરેલો કે ઓડિયન્સ ભ્રમ માટે રેડી છે? हाँ, લાલો બનાવી ત્યારે આ લોકો એવું રિસર્ચ लालो કરેલું? विषय मन નથી ખબર, but I know about Brahm કે દરેક વખતે એવી રીતે તમે ગણતરી નથી કરી શકતા. તમે પહેલું કામ તો એ છે કે ચલો ઓડિયન્સ આ માટે રેડી, તો હું એ પ્રમાણે ફિલ્મ બનાવું. એવું દર વખતે નથી થઈ શકતું.
ક્યારેક એવું હોય પણ ખરું. હું એમ નથી કહેતો કે એ આઈડિયા ખોટો છે. ओके लेट मी जस्ट चेंज द क्वेश्चन कि आपने फिल्म तो बना दिया क्योंकि आपका कन्विक्शन था, आपका जर्म का जो आइडिया है वो बहुत क्लियर था, इंटेंशन आपका बहुत क्लियर है. नाउ हाउ आर यू प्लानिंग टू यू नो रेडी योर ऑडियंस कि उनको कैसे ये पता चलेगा कि ऐसी कोई फिल्म आ रही है? July 10th is a release date. We are working on that. એન્ડ એ રીતે અમે ઓફકોર્સ માર્કેટિંગ જે સ્ટ્રેટેજીસ યુઝ કરી શકીએ એ કરીએ છીએ. વી આર ટ્રાઇંગ ટુ રીચ પીપલ. સોશિયલ મીડિયા એક અત્યારે સબ્જેક્ટ છે જેના લીધે આપણે કદાચ પહોંચી શકીશું સારું એવું આપણે વિચારી રહ્યા છીએ. બટ એ ફિલ્મ કદાચ આ ના કરીએ તો અનટોલ્ડ સ્ટોરી રહી જશે. Right. દેર આર લોટ્સ ઓફ સ્ટોરીઝ પીપલ વોન્ટ ટુ સે, બટ એ પણ ઓપોર્ચ્યુનિટી મળતું નથી. લકીલી વી ગોટ ધીસ ચાન્સ ટુ સે સમથિંગ. તો કહી દઈએ છીએ સ્ટોરી. પસંદ કરે ના પસંદ કરે કમ્પ્લીટલી ઓડિયન્સ ઉપર છે. અને શું બસ બોક્સ that's ઓફિસ it. જ માધ્યમ છે કોઈ ફિલ્મનું સક્સેસ હોવાનું? શું there are- કોઈ Actually ફિલ્મ એવું બી 10 હોઈ વર્ષ શકે. પછી બી યાદ રખાય છે? શું એ પણ એની એક સક્સેસ છે? કેટલી બધી કલ્ટ ફિલ્મો જે આપણે આગળ હા. વાત કરીએ એ બોક્સ ઓફિસ ઉપર એટલી ક્યાં ચાલી છે? અંદાજ આપના ક્યાં બોક્સ ઓફિસ ઉપર એટલી ચાલી હતી? એટલે બોક્સ ઓફિસ એકમાત્ર ક્રાઇટેરિયા કદાચ આપણે એવું વધારે વી વિલ બી ગ્રેટફુલ ટુ ધ પીપલ કે આવા આપણને ઓપોર્ચ્યુનિટી આપ્યું એન્ડ દે કમ ટુ અ થિયેટર એન્ડ અમને સપોર્ટ કર્યું. દેટ વિલ બી લાઈક વી આર ગ્રેટફુલ ઓન દેટ. એ કદાચ સક્સેસફુલ થશે તો વી આર વિલ બી દેટ હમ્બલ ધ વે વી આર રાઈટ I also want to know because this is a very straightforward question and it's a very typical media question, but at the same time મને એવું લાગે છે કે આ સવાલ હું જ્યારે ક્લિશે હતો એ ટિપિકલ કહું છું, પણ ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. કારણ કે ટ્રેલર અને ટીઝરથી તો આપણે પ્રોમિસ કરીએ જ છે, પણ તમે જ્યારે ડિરેક્ટર, પ્રોડ્યુસર, એક્ટર્સ બધા બેઠા છે તો તમારી ફિલ્મથી તમે શું સર્વ કરી રહ્યા છો ઓડિયન્સને કે ઓડિયન્સ આ જોવા માટે આવે, કે ઓડિયન્સને તમે એવું તો શું આપી રહ્યા છો કે જેનાથી એને એમ થાય કે ના મારે આ ફિલ્મ મિસ નથી કરવી, મારે આ જોવી જ છે. ફિલ્મ્સ આર રિફ્લેક્શન ઓફ સોસાયટી ફર્સ્ટ એન્ડ ઇટ ઇઝ વાઇસ વર્સા. તમે અત્યાર સુધી જોયા હો હિસ્ટ્રીમાં ફિલ્મ્સના જેટલાય થયા છે, ઈધર સોસાયટીમાં જે ચાલી રહ્યું છે દેટ ઇઝ ઇન ધ ફિલ્મ, ઓર એલ્સ જે ફિલ્મ્સમાં ચાલી રહ્યું છે એ સોસાયટીમાં થતું હોય છે. मुझे ये लगता है कि दो सवालों का जवाब देता हूँ मैं. ऑडियंस है, ठीक है. क्यों? क्योंकि इंडियन ऑडियंस मुझे लगता है बहुत क्लेवर है. अगर इंडियन ऑडियंस यहाँ की डार्क समझती है, डार्क सीरीज़ जो थी वो समझती है, मनी हाइस्ट समझती है, स्ट्रेंजर थिंग्स समझती है, कॉम्प्लेक्स स्ट्रक्चर समझती है, तो अपने यहाँ के ऑडियंस क्लेवर है. इट्स जस्ट दैट वी नीड टू केटर क्लेवर स्टोरीज टू देम. प्रॉब्लम ये भी है ना कि उनके पास कितनी क्लेवर स्टोरीज जा रही है. गई तो वो देखेंगे, भ्रम देखी उन्होंने, वश देखी उन्होंने, है ना. सो देर आर थिंग्स गोइंग ऑन, राइट. दूसरा सवाल ये है कि मुझे ये पर्सनली लगता है कि इस तरीके की फिल्म आप बहुत ज़्यादा मार्केट नहीं कर सकते. लाइक द क्वेश्चन विच यू हैव कि हाउ वी आर टेकिंग इट टू द ऑडियंस. करेक्ट. No, we cannot. Because it's a niche film, because it's a independent film, because we have limited budget, so we have a limitation. But our weapon is word of mouth. Same happens with Kadaknath. It is only word of mouth. I think for any film it is only word of mouth. Word of Cannot, even if you are making a 15 crore film जो शायद यहाँ पर मतलब नॉट एग्जैक्टली 15 करोड़ बट बड़े बजट में बनी हुई फिल्में हैं, लेकिन उनको वो opening मिली अल्टीमेटली है. वो भी फेल Word of गई mouth है ही कहीं ना चले. कहीं या अच्छा परफॉर्म नहीं कर पाई है. हाँ, बट उनको ओपनिंग मिली है, हमको ओपनिंग नहीं मिल पाई. नहीं, बट व्हाट आई मीन टू से इफ वी आर मेकिंग अ 10 करोड़ फिल्म और ओपनिंग मिला तो उसका ओपनिंग और अपना आपका फिल्म का हाँ. ओपनिंग में बहुत बड़ा फर्क है. हाँ, आपकी हाँ. बैटिंग भी बहुत लंबी हो जाती है. एग्जैक्टली, એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. एग्जैक्टली. इसलिए मैं बोल रहा हूँ इट्स अ लॉन्गर रन वाली चीज़. पर वर्ड ऑफ माउथ थोड़ा मैं इसको स्ट्रेच ही अभी हो रहा है हाँ, तो थोड़ा स्ट्रेच कर ही लेते हैं क्योंकि ये नॉट ओनली फॉर द ऑडियंस बट आई थिंक फॉर ऑल द मेकर्स आल्सो हु आर मेकिंग फिल्म्स कंटिन्यूअसली एंड ऑल द न्यू मेकर्स कि वर्ड ऑफ माउथ तभी तो बनता है ना जब तक उन लोगों तक फिल्म पहुंची हो. जैसे कि मेरा ऐसा बहुत स्ट्रांगली मानना है, मेरा टीम के साथ बात भी हुआ है कि लालो अभी भी आधे से ज़्यादा गुजरात ने नहीं देखी है फिल्म. मोर देन 50% ऑफ गुजरात हैव नॉट सीन लालो.
सो दैट मीन्स कि आपका पोटेंशियल, जबकि वो इतना वॉट एवर जो भी सीआर तक पहुंचा है 100 सीआर, वो क्रॉस करने के बाद भी ज़्यादा गुजरात ने नहीं देखा है। तो एक्चुअल देखने चाहें तो हम उतना पहुंच ही नहीं पाते हैं। जबकि वो भी वर्ड ऑफ माउथ से चली है, भ्रम भी वर्ड ऑफ माउथ से चली है, लेकिन फिर भी वो बहुत लिमिटेड है। जबकि हमारे पास पोटेंशियल है कि वी कैन That I अर्न agree. 200 सीआर 300 सीआर आराम से जा सकते इसका सवाल का जवाब मैं अलग तरीके से सोचूंगा। इसको कंपेयर करते हैं दो स्टेट्स को। फॉर एन एग्जांपल, तमिलनाडु हो या कर्नाटका हो या आंध्रा हो करेक्ट। या तेलंगाना हो या गुजरात हो राइट नाउ, अभी गुजराती फिल्में 8-10 करोड़ का बिजनेस करके खुश है, वट एवर इट इज़। कोई फिल्में बहुत ज़्यादा कर चुकी है, लालो इज़ वन ऑफ देम। साउथ में ये सीन नहीं है। साउथ में ऑडियंस बहुत ज़्यादा है। साउथ की फिल्में 200-300 करोड़ या 500 करोड़ तक आराम से पहुंच रही है। मूवी गोअर्स, हाँ मूवी गोअर्स, यस यस, उनके सब्जेक्ट ऊपर भी है। दे आर रिलेटिंग द कैरेक्टर्स, दे आर मेकिंग द कैरेक्टर्स इन सच अ वे और પોર્ટ્રેઇંગ ધ ફિલ્મ મેકિંગ કે એક કોમન મેન સાથે વોચ થઈ રહ્યું છે, કોમન મેન માટે રિલેટેબલ થઈ રહ્યું છે। આ વસ્તુ રિક્ષા અમદાવાદ રિક્ષાવાળો કરીને આ આસરાણીવાળો ફિલ્મ હતું જૂનું, આસરાણી સરે કે એમાં એક્ટિંગ કર્યું હતું। એ ટાઈમ પર તો ઘણા બધા અલગ અલગ વર્ઝનના ફિલ્મ્સ આવતા હતા, બટ એક અર્બન અને રૂરલનું જે ટેગિંગ છે ને, જેના લીધે ઘણું બધું વસ્તુ નથી મેચ થઈ રહ્યું। આઈ ફીલ, મને લાગતું નથી અર્બન રૂરલ જો કંઈ હોય છે, પર્સનલી મારું ફીલ છે કે તમે એને કોઈને પણ કેવી રીતે કહી શકો છો, ક્યાંક ને ક્યાંક આઈ ડોન્ટ થિંક હા સો કે રૂરલ એવું કંઈ મેકિંગ exist ખરાબ કરે। હોઈ શકે છે, દેટ કેન હેપન। મેકિંગ તમે ખરાબ કહી શકો કોઈને, અધરવાઇઝ અર્બનમાં મેકિંગ ખરાબ હોય છે। मुझे ये भी लगता है ना कि लाइक यू सेड दैट 50% ऑफ गुजरात हैवंट सीन लालो। सो महाराष्ट्र में सैराट होके गई, ओनली 40% ऑफ द पीपल सॉ द યસ, I think it also depends on the socio-cultural and socio-political condition of India currently. Yes, yes. Not everybody can afford going to a theater and watch a film. They will watch a film. लेकिन वो कहाँ से देखेंगे? टेलीग्राम से डाउनलोड करके देखेंगे। बिकॉज आई ट्रैवल इन लोकल अ लॉट, सो मुझे पता है कि उनका टाइम पास ही वो होता है। फिल्म थिएटर में चल रही है लेकिन इधर वो देख रहे, बिकॉज वो लोग नहीं जा सकते। आज एक फैमिली का एक दिन का अगर फिल्म देखने का प्लान भी हो तो 1,500 रुपये चला जाता। મેં એક ગલ્લાવાળાને Which is a huge પૂછ્યું thing for હતું કે તમે them, right? ફિલ્મો જોવા જાઓ છો, તો એમને કીધું હતું કે યાર હવે So મોલમાં वो- જવામાં શરમ वो આવે। हम लोग उम्मीद भी करना वो थोड़ा सा गलत है। હા कभी मतलब कोई भी फिल्म, હા जितनी भी फिल्म में उन्होंने कमाया है, आई थिंक पूरे हमारे पॉपुलेशन में का 20% ही लोग देखते हैं फिल्म। ये सदियों से चलता आ रहा है, ये कभी चेंज नहीं हुआ। 6% ही बोलता है। हाँ, लेकिन फिर भी मैं ज़्यादा उतना ही बोल है, रहा उतना हूँ। ही। या फिर भी मैं ज़्यादा बोल रहा हूँ, है ना। तो स्टैट्स तो ये बोलते हैं। બીજું તમારા પરફોર્મન્સની સ્ટાઇલ શું છે? फिल्म का भी एक लैंग्वेज है, एक टोन है उसका। तो एक કયા પ્રકારનો ટોન है? એટલે કેવી રીતે એક્ઝેક્ટલી? वो शायद डायरेक्टर मुझे लगता है ज़्यादा अच्छे से बता पाएंगे कि क्या टोन क्या है फिल्म का, जो जिससे आपका फिल्म अलग दिखता है। हम अगर 10 गुजराती फिल्में देखते हैं, किसी भी जॉनरा की हो, अगर 10 गुजराती फिल्म देखते हैं तो हवाई रंगा विल साउंड और विजुअली इट विल बी डिफरेंट देन एनी अदर 10 or 15 गुजराती फिल्म। Okay, so the first is the world, the locations, it's the characters. ये जो कैरेक्टर है ये आपके ही आजू बाजू में रहने वाले लोग हैं और आपसे ही रिलेट करने वाले लोग हैं। दूसरी चीज़ ये है कि हम लोगों ने इसको एक अलग तरीके से कहने की कोशिश की है, मे बी इन अ डार्कर वे, बट एक जो भी करंट सिनेरियो चल रहा है ऑफ डिप्रेशन, ऑफ एंजाइटी, वी हैव इनडायरेक्टली गिवन अ साइकोलॉजिकल बिहेवियरल एस्पेक्ट ऑफ दैट थिंग। I feel we have a different media of talking to the audience right now. અત્યાર સુધી જેટલાએ થઈ રહ્યું છે કે થઈ રહ્યા છે એ અમે એનાથી અલગ નથી, પણ સ્ટોરી પેટર્ન અમે થોડું બદલ્યું છે। સ્ટાર્ટિંગમાં તમને ફિલ્મમાં લાગશે કે બહુ મેલોડિયસ છે ફિલ્મ, થોડું ગ્રિપિંગ ચેન્જ થતું જાય, then you suddenly feel something else is happening and at the end you feel the entire scenario was totally different. આ કંઈક અમે જે જોતા હતા એ આખું જે ફિલ્મ હતું એ સ્ટોરી છે આ કોઈનું, મતલબ ઇટ કેન હેપન ટુ એનીબડી।
એનો એ આખો સિનારીઓ તમને એવું લાગશે કે સ્ટોરી ટેલિંગનું પેટર્ન અમે થોડું બ્રેક કરીને કર્યું છે આ. ફાઇન્ડ અપ કર્યું ત્યાં સુધી બધા જ ડેબ્યુઅન્ટ મેકર્સ પણ હતા. હા. એવું વર્ષ ઘણું બધું એવું રહ્યું છે. આ વર્ષે પણ Thank God, we'll cross the fingers. થાય. ઘણા બધા લોકો આવી રહ્યા છે, મેકર્સ, ડિરેક્ટર, પ્રોડ્યુસર્સ, અને વિષયો બહુ જ બધા કહેવાઈ રહ્યા છે, લેન્ડસ્કેપ ખુલી રહ્યા છે, ભાષા અને ડાયલેક્ટ ઉપર ખૂબ કામ થઈ રહ્યું છે, કેરેક્ટર્સ બહુ રૂટેડ આવી રહ્યા છે, વર્લ્ડ બહુ અલગ અલગ પ્રકારનું જોઈ રહ્યા છે, સિનેમા મેકિંગની લેંગ્વેજ પણ આપણે બહુ જુદી જુદી જોઈ રહ્યા છે. એટલે એઝ અ મેકર જે આપણી રિસ્પોન્સિબિલિટી છે એ તો આપણે પૂરી નિષ્ઠાથી નિભાવી રહ્યા છે કે ઓડિયન્સને બધું જ પીરસીએ છે. ઓડિયન્સને નક્કી કરવાનું છે કે હવે એમને આમાંથી કઈ વસ્તુને માથે ઉપાડી લે છે કે ખભે ઉપાડી લે છે અને એને સેલિબ્રેટ કરે છે. સો એક બીજી વસ્તુ પણ મારે કહેવી હતી કે આ ફિલ્મમાં જે આ જે સવાલ હતો ને કે એવું શું છે કે જેના લીધે ઓડિયન્સે જોવી જોઈએ, તો આ ફિલ્મની મજાની વસ્તુ એ છે, આ થોડો ટ્રિકી પોઈન્ટ છે, કારણ કે બાકી બધી વાત આ લોકોએ કરી નાખી છે. ટ્રિકી પોઈન્ટ એ છે કે આ ફિલ્મની વાર્તા છે ને, જો તમે પહેલી લાઈન મિસ કરી નાખો ને છેલ્લી લાઈન મિસ કરી નાખો ને તો લોચો થઈ જાય. એ તમારે એક્ઝેક્ટલી એ બંને લાઈન સાંભળવી જ પડશે, તો તમને છેડા મળશે, નહીં તો તમને મળશે નહીં. સ્ટાર્ટ અને એટલે અમે એવી રીતે રાખ્યું કે ઇન્ટરમાં તમે ભાગી ના કોઈ મતલબ એ પણ છે કે તમે 7 વાગ્યાનો શો હોય તો સવા 7 ના ડોટ ટાઈમે પહોંચવાનું. વહેલા પહોંચી જજો, એસીમાં બેસજો. જો એ પહેલી છેલ્લી લાઈન નહીં આવી ને તો તમને છેડા નહીં મળે. નહીં તો ક્રિમિનલ જ સમજીશું. હા, અગર એટલે તો ચાઇલ્ડહુડ તમે ટ્રોમા, કંઈક બીજા અર્થમાં આ વાર્તાને સમજશો. કોઈનો એવું થશે. ચાઇલ્ડહુડ ટ્રોમા સમજવો એટલે આ એટલે એના થોડું tricky છે. ચાઇલ્ડહુડ પર તો Making જવું wise એ પડે રીતે ને. tricky છે. મૂળ સ્ટ્રક્ચર જ એવું હતું કે એનું કોઈ સ્ટ્રક્ચર ન હોય. હા. અને જેવી રીતે અમે લોકો કદાચ કોઈ કેફેમાં બેસીને કે કોઈ ઓફિસમાં બેસીને વાત કરતા હોય, એવી જ રીતે આ ફિલ્મ વિશે પણ વાત થાય, એના વિશે ચર્ચા થાય, એક્ટર્સ, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર્સ પોતપોતાની વાત રજૂ કરે અને એ જ વાતો તમારા સુધી પહોંચાડી છે. આ વાર્તાઓ, આખી ચર્ચા સાંભળીને જો તમને ઉત્કંઠા થઈ હોય કે મારે આ ફિલ્મ જોવા જવી છે, તો બુક માય શો પર જ્યારે શોઝ ખુલે તેમાં પહેલાં ઇન્ટરેસ્ટેડ એવું એક બટન આવે જે દબાવ્યું છે. એનાથી જ્યારે ફિલ્મ રિલીઝ થશે ને ત્યારે તમને એનું નોટિફિકેશન આવી જશે કે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને હવે તમારે ટિકિટ બુક કરવાની છે. તો ટિકિટ બુક કરીને જોવા જજો. થિયેટરમાં જઈને જોવી એટલા માટે જરૂરી છે કારણ કે આપણે સામાન્ય રીતે ઇધર ઉધર પૈસા આપણા ખર્ચી નાખતા હોઈએ છીએ અને તમારી એક ટિકિટ જ્યારે સિનેમાની અંદર સરસ એસીમાં લાંબા થઈને ફૂલ કોન્સન્ટ્રેશન સાથે તમે જોશો તે ફિલ્મને ક્રાફ્ટ કરવાની મજા આવશે. આપણે લોકો ખૂબ ટેવાયેલા છે સિરિયલની રીતે ફિલ્મો જોવા, પણ હવે તો ધીરે ધીરે કરીને ઘરમાં ઘણી બધી ફિલ્મો જોતા હોઈએ છીએ. એટલે મોટાભાગની ફિલ્મો આપણે ખાલી ઓડિયોથી જોતા હોઈએ છીએ. અમુક ફિલ્મો ઓડિયો અને વિઝ્યુઅલનું બહુ સ્ટ્રોંગ કોમ્બિનેશન હોય છે અને જેટલા મેં ટીઝરમાં વિઝ્યુઅલ્સ જોયા છે એ તો મને પ્રોમિસ કરે છે રંગાને. સો ગો એન્ડ વોચ રંગા ઇન થિયેટર્સ whenever it gets released. 10 જુલાઈના રિલીઝ થશે. તમે જઈને થિયેટરમાં જોજો. લીડમાં ભીમા છે, દેન કમ્સ રંગા એન્ડ રાઠોડ એન્ડ આરતી ભાવસાર એઝ દેવી, રંગાઝ વાઇફ. ઓકે. હા, ઓન સ્ક્રીન બહુ એનું સરસ પણ એક્ટિંગ. debut છે આ film? યા શી હેડ ડન બિફોર ધીસ. 2-3 મૂવીઝ એમને કર્યા છે. મુંબઈમાં શી ઇઝ ઇન મુંબઈ, શી ઇઝ ડુઈંગ હિન્દી સિરિયલ્સ રાઇટ નાઉ. શી ઇઝ વેરી ગુડ એટ એક્ટિંગ. અમે એમનું ખરોખર જ્યારે એડિટાઇન જોયું અમે, વી વેર સરપ્રાઇઝડ બાય હર એક્ટિંગ કે એટલા હસતા રમતા જાય કે અમને એવું ના લાગે કે સિરિયસ હોય કોઈ દિવસ, બટ શી વોઝ ડેમ સિરિયસ અબાઉટ હર એક્ટિંગ. એમને એક કેરેક્ટર બહુ સરસ એમને કર્યું. દેન જય છે, જય રામી, અ કિડ, આઈ થિંક 10 યર્સ હતું એ ટાઈમ જ્યારે શૂટ ચાલુ કર્યું. આઈ થિંક 12-13 હશે અત્યારે. બહુ સરસ એક્ટ કર્યું છે એમને. દેન આપણે મેહુલભાઈના સન છે અવયુક્ત, નેપોટિઝમ. હી વિલ સરપ્રાઇઝ યુ ઇન He મૂવી. will surprise you. એ કે તમારું surprise. નાનું વર્ઝન કોણ લાગે તો કીધું મારો છોકરો. દેન મેહુલ બારોટ, મુકેશ જાની એન્ડ અમર કુંભાવત છે. બહુ સારા, બહુ જ એપ્ટ કર્યા છે બધા પોતપોતાના. બધા યુ વિલ ઓલ રિમેમ્બર ઓલ ધ કેરેક્ટર્સ એ રીતે છે. એન્ડ ઓફકોર્સ ડીઓપીમાં ધ્રુવ હતા. ધીસ ઇઝ ઓલ સ્ટાર્ટેડ ધીસ મૂવી, હી વોઝ બેક સપોર્ટેડ મી. ધ્રુવે બહુ સપોર્ટ કર્યો સ્ટાર્ટમાં. નાઉ હી ઇઝ ઇન લંડન, હી ઇઝ ડુઈંગ ફિલ્મ્સ ઓવર ધેર એન્ડ શિફ્ટ થયા છે, ખાસા સમય થયું. બટ હી સપોર્ટેડ મી અ લોટ ઇન ધીસ પ્રોસેસ સ્ટાર્ટમાં. એન્ડ લેટર ફિલ્મ પત્યું અને એ શિફ્ટ થઈ ગયા. ધવલભાઈ માં પ્રોડ્યુસર ઇઝ સપોર્ટિવ. થેન્ક યુ સો મચ ફોર દેટ. થેન્ક યુ.